वितरागाय नमो वितरागाय नमो अरिहंताणं नमो अरिहंत नमो सिद्धाणं नमो सीतानम नमो आयरियाणं नमो नमो वज्जायाणं नमो वज्रायाणं नमो लोये सव साहुणं नमो लोये सव साहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौव पावपनासनो सौवपावपणासनो मंगलाणं च सवेसिं मंगलाणं च सवेसिं भडमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। Okay, Krupanista, you can have nice good night sleep. Jai Satchidanand. Jai Satchidanand. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ સોલો ગવડાવશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભૂલીનાનંદજી બહુ પાંચ આજ્ઞા પર જોર કરે છે, એને લગતું જ આ પદ છે. સ્ક્રીન આવી ગયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા જો વાંચે વો દ્રઢ નિશ્ચય મંતરવો વિતરાગો એ માણ્યો છે તે મારે પણ અનુભવવો. ઘરની વ્યક્તિ ઝાડ પશુમાં આત્માની રખવા હરતા ફરતા સૌ જીવોમાં શુદ્ધ ચૈતન્ય જ જોવા. પેકિંગોમાં જ્યાં જ્યાં આત્મા જોવાનું ચૂક્યા આખી ફિલ્મ સામાયિકમાં રીવાઇન્ડ કરી ઝૂમ્યા. વહેવારી પકડને મૂકી અવેરાઈ ઉપર ઉદગલ ક્રિયા વિનાશીમાં અવિનાશી છે અંદર. ચીકણામાં ચીકણી છે મારી ફાઇલ જ નંબર 1. ભૂલ જોઈને ઠપકો દેતા વધતું થયું પ્રજ્ઞાધન. સામે સામા આત્મા આત્મા હું છું શુદ્ધાત્મા. આખો દાડો રેકોર્ડિંગ થી પ્રજ્ઞની પંચાજ્ઞા. શુદ્ધાત્માને નિકટવર્તી થાતો જે વ્યવહાર પાકો નિશ્ચય મજબૂત કરતો નિરાગી ત્રિકાળ. કોરી પાટી કોરો કાગળ લખવું હોય તે લખ. વ્યવસ્થિત શક્તિથી ચાલે ચાર ગતિ પર બંધ. વ્યક્તિગત ભાવોની વ્યષ્ટિ સમષ્ટિમાં અંકાશે. ઉપર કોમ્પ્યુટર જેવું છે ફોટા ઝડપાશે. તન્મહી આકારે બીજ કરતી અવસ્થિત અજ્ઞા. રૂપકમાં ફળ દેખાડે છે વ્યવસ્થિત સત્તા. સંયોગી પુરાવા કરતા ખુલ્લાયા છુપા. ચાર ગતિમાં ઘુમાવે છે અપના હી ધક્કા. વ્યવસ્થિત પણ નથી સ્વતંત્ર આત્મા કરતા. ન્યાયાલય છે કુદરતી રચના ભોગવટે ફળખા.
બુદ્ધિ વાળો પીએચડી કે ડબ્બુ ન હોય, બુદ્ધિ વાળો પીએચડી કે ડબ્બુ નો હોય, સૌને માટે ફળદાતા છે પ્રયોગ જો એન્જોય, જ્યાં જ્યાં થયા છે વિશેષ ભાવો દ્વેષો રાગ હિસાબ, ભોગવણા કલ્પિત માનેલા જણતલ ભ્રાંત પ્રતાપ, સાચું ખોટું માનેલું પદ મિશ્ર પ્રયોગ જ્વર, પોતે વાવેલા કોઝલની ઇફેક્ટ જગદંગલ, સારું બુરું માનેલું છે આરોપ્યું પૂદગલ, અંદર આત્મા ન્યારો નોખો માટે નિકાલ કર, ઉદય શાતા શાતાનો ક્લિયર અદિઠ તપ, ડિમાર્કેશન સીમા પર છું હું સ્વરૂપમ સ્વસ્થ, જડ ચેતન ના મિશ્ર વિભાવે ઉગવે જગ સમંદર, આત્મ જ્ઞાન ને છૂટો પડતા થઈ જાવું અમર, રાગો દ્વેષો વિના કેવળ સમભાવે નિકાલ, અંદર આત્મ સ્થિરતા થાતા દાદા મોક્ષ કમાલ, શુદ્ધાત્માના ચોપડામાં પ્રજ્ઞા કાર્યાન્વિત, અક્રમ વિજ્ઞાને ઝંકાર્યો બ્રહ્માંડી સંગીત, હું અંદર જુદો શુદ્ધાત્મા નોખો છે નવનીત, કેવળ દાદાની દિધ્યાસનમાં અખંડિતા પ્રીત, શુદ્ધાત્મા જોવા છે એવો દ્રઢ નિશ્ચય મંતરવો, વિતરાગો એ માન્યો છે તે મારે પણ અનુભવવો, વિતરાગો એ માન્યો છે તે મારે પણ અનુભવવો, મારે પણ અનુભવવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સિમ્પલ ભાષામાં આપણને બતાડી દીધું શું કરવાનું. આપણે કે ને એમનો બહુ સ્વાધ્યાય એમ પંક્તિએ છલકાય છે કવિરાજનો. સો ગુડ, મજા આવી જાય. સમર્પણ વિધિ પછી આ પદ એકદમ ઇફેક્ટિવ. બરાબર છે, કરેક્ટ, વેરી ગુડ. 87:11 87/11 આ પદ ઓરિજિનલ પણ મેં જ ગાયું છે. બહુ સરસ. આમાં કેવું છે? આમાં જી જી બોલો બોલો ભૂલેનાજી. જી. ના એટલે મારે થોડુંક જરાક ભરતભાઈ ને પૂછવાનું હતું કે આ પાછળથી જરાક જે નીચેની લાઇન્સ છે અમુક 2-4 એ પાછળથી પપ્પા એડ કરી શકે? ના એની બધી આઈડિયા? ના એક સાથે જ ગવાયું. આજે એટલે આજે રચનાથી તારે આખું આ રીતે જ થયું હતું કે? હા, એકચ્યુઅલી તમે એક વખત કંઈક કીધેલું અહીંયા બોમ્બે આવ્યા હતા ને 4-5 વર્ષ પહેલા કે 5 આજ્ઞા. ના એનું બેકગ્રાઉન્ડ એનું બેકગ્રાઉન્ડ તો એવું છે કે જયારે આપણે ઓલું આજ્ઞા ધર્મ નું બધું કરતા હતા ને સિરીઝ, જી જી ત્યારે બોમ્બેમાં ઓલું આપણે ત્યાં દાદરમાં સત્સંગ થતો તો ત્યાં આપણે પેમ્પલેટ હતા આપણા કે પહેલી 2 આજ્ઞા પાકી કરવા માટે શું, બીજી ત્રીજી આજ્ઞા પાકી કરવા માટે શું. એ પપ્પાને બહુ ગમી ગયેલું અને એના આધારે પપ્પા તો એક બોલી ગયા હતા બધા પોઈન્ટ્સ અને રેકોર્ડ બી કર્યું ત્યારે જે રેકોર્ડિંગ કરતા હતા એવી રીતે કે કામ લાગે એવું. અને પછી પાછળથી એમને પ્રેરણા થઈ અને એ પેમ્પલેટના આધારે એમને આખું આ પદની રચના કરી. તમે ઉપરની જે લાઇન્સ જોશો ને આપણે તો એ પહેલી 2 આજ્ઞા પાકી કરવા માટે જે પુરુષાર્થ સૂચવેલા એ આખા ને આખા એમણે આ પદ્યમાં વણી લીધેલા છે.
અને બરાબર. પછી વચ્ચેના ભાગમાં એને ત્રીજી આજ્ઞાના જે પોઈન્ટ્સ હતા એ કાગળ પેમ્પલેટમાં એમાંથી એને લીધા છે, અને છેલ્લે કઈ ચોથી આજ્ઞા અને પાંચમી આજ્ઞા એમને પછી મૂકેલી છે. હા એટલે એવું એમને બહુ પ્રેરણા થઈ કે સારું છે, અને ધેટ ઇઝ હાઉ હોલ પદ બન્યું હતું. ને એકવાર ગાઈ ગયા હતા એમને, ત્યારે તો રેકોર્ડિંગ બી નહોતું થયું, અને ઇટ વોઝ વેરી નાઇસ. ને પછી પાછળથી રેકોર્ડિંગ થયું ને પછી આવી રીતે આમ સ્ટ્રક્ચર ફોર્મેટમાં આવ્યું. એ ભૂલાઈ ગયું તું, પણ ટ્યુન મને યાદ હતો ત્યારે. હા. હા 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 એટલે પપ્પાએ કહ્યું તું જ ગાઈ નાખ હવે. હા 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 સરસ. એમને હા, એની રચનાની પાછળનું બેકગ્રાઉન્ડ થોડુંક આવું હતું. જી આ યાદ આવ્યું, તમારા હિસાબે જ આ બન્યું પદ. હા 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 એ રાઈટ રાઈટ, દાદરમાં આપણે જોયું હતું ને. એબ્સોલ્યુટલી. હું હતો ત્યારે ત્યાં આગળ. હતા ને? હા, બસ 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 right. ઓકે, જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી. પુલિનાનંદજી, એક આ ખાલી મને એક સમજાવજો. હમ વ્યવસ્થિત પણ નથી સ્વતંત્ર, આત્મા આ કરતા, ન્યાયાલય છે કુદરતી રચના, ભોગવટે ફળખા. સેકન્ડ પેજ ઉપર ફર્સ્ટ સ્ટાન્ઝા. આ જરાક ડિટેલમાં સમજાવજો. હા ઓજી, હા બસ આવી ગયું. ઓકે ઓકે હા. વ્યવસ્થિત પણ નથી સ્વતંત્ર, આત્મા અકર્તા, ન્યાયાલય છે કુદરતી રચના, ભોગવટે ફળખા. હા ભોગવટે ફળખા. બહુ સરસ છે, બહુ આખું આમાં વિજ્ઞાન મૂકી દીધું છે, બહુ જ શોર્ટમાં આખું. એમ જો આત્મા અકર્તા લઈએ પહેલી લાઈનમાં, જે પાછળનો ભાગ છે, આત્મા અકર્તા એટલે એ શુદ્ધાત્માને ડાયરેક્ટલી ઓલું કહે છે કે રિયલી શુદ્ધાત્મા છે એ કંઈ જ કરવાની એનામાં સત્તા છે નહીં. પછી એના પહેલા ફર્સ્ટ લાઈનમાં કહે છે કે વ્યવસ્થિત પણ નથી સ્વતંત્ર. આ બહુ સમજવા જેવું છે. આપણે કહીએ છીએ કે કોણે કર્યું, તો કે ભાઈ હવે અત્યારે ફાઇલ નંબર 1 નું કોણ ચલાવશે, તો વ્યવસ્થિત શક્તિ ચલાવશે. હવે વ્યવસ્થિત બી સ્વતંત્ર સત્તા નથી એનામાં કોઈનું ચલાવવાનું, મારું ચલાવવાનું, મહાવીર ભગવાનનું ચલાવવાનું કે દાદા ભગવાનનું. ઇન્ડિપેન્ડન્ટલી એની પાસે કોઈ શક્તિ નથી. તો એ કેવી રીતે છે? તો કે જે માણસો, જે મનુષ્યો જેવા જેવા ભાવ કરે છે એના આધારે એ ચાર્જ થાય છે. એટલે કે ઓલા કુદરતના ન્યાયાલયમાં, કુદરતના કોમ્પ્યુટરમાં એ ભાવ જાય છે, અને પછી એને એક્ઝિક્યુટ કરવાનું, એને રૂપકમાં લાવવાનું કામ એ વ્યવસ્થિત શક્તિ કરે છે. એટલે વ્યવસ્થિત બી ઇન્ડિપેન્ડન્ટ, જેણે જેવા ભાવમાં તન્માયાકાર થયો છે કે અવસ્થામાં અવસ્થિત થયો છે, એના પરિણામ સ્વરૂપે વ્યવસ્થિત પરિણામ આપે છે, ઇફેક્ટ આપે છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે સમજાવવા માટે પછી શું કહે છે કે કોમ્પ્યુટર જેવું છે, જેવા ઇનપુટ નાખે એવું આઉટપુટ આવે. એટલે હું નક્કી કરું કે મારે બસ એ પૈસાવાળા થવું છે અને લોકોની બહુ સેવા કરવી છે, કે એવા કંઈક એવા ભાવ કોક કરે, તો પછી બીજા અવતારમાં એને એવા સંયોગ મળે કે એને ધન બી મળે અને ધનનો લાભ એ બીજાને આપી શકે. એટલે વ્યવસ્થિત તો તમારા ભાવને એક્ઝિક્યુટ કરે છે, રૂપકમાં લાવે છે. એ સ્વતંત્ર કોઈ સત્તા નથી કે મને આજે મારા મન વચન કાયને ચલાવે. મારા જ રાઈટ. પાછલા ભાવનો, મારા કર્મનું ફળ આપનારી સત્તા છે, એવું કહેવા માંગે છે. હા, એટલે પોતાની મેળે કઈ નથી કરતી. આપણો હા પોતાનો જે હિસાબ છે એ ખાલી હા પાસ ઓન કરી દે છે. ખાલી પાસ ઓન કરી દે છે. જો એનું બહુ દાદા શું કે ઓલું પાણી ગરમ કરી એટલે વરાળ થાય જ ને. હવે એ ઇટ્સ અ નેચરલ સાયન્સ. એવી રીતના જેવા ભાવ જાય છે, એવું જો આમ બહુ થોડુંક સૂક્ષ્મ અને આમ ટેકનિકલી સમજવું હોય તો આપણે જે ભાવ કરીએ છીએ ને, તો એ બહારથી જી. પરમાણુ ખેંચીએ છીએ. મારે દુઃખ આપવું નથી, એવા કે સુખ આપવું છે કે જે બી આવા એ પરમાણુ ખેંચાય છે અને એને મેગ્નેટાઇઝ કે રંજન થઈ જાય છે, અને એ પછી કોઝલ બોડી તરીકે અંદર ફોર્મ થઈ જાય છે, અને એ જ વસ્તુ પછી રૂપકમાં આવે છે. એટલે વ્યવસ્થિત કઈ રીતે કામ કરે છે, જો બહુ ટેકનિકલ ભાષામાં સમજવું ને, તો પરમાણુ આપણે જીવ માત્ર ખેંચી રહ્યો છે, ક્રોધના, માનના, મોહના, વિષયના, જે કયો તે. અને એ પછી રૂપકમાં આવતું હોય છે. રૂપકમાં આવતી વખતે વ્યવસ્થિત શક્તિ કામ કરે છે. વ્યવસ્થિત શક્તિ પરિણામ આપતી વખતે એ પછી બધા સંયોગો ગોઠવી આપે છે. સમરી ઓફ ઓલ ઇફેક્ટ્સ છે. તમે જેવા કોઝિસ નાખ્યા એનું આખું સમરાઇઝ કરીને તમને પછી એ વ્યવસ્થિત શક્તિ ઇફેક્ટ આપે છે અને પરિણામ આપે છે. એટલે બરાબર. આ તો એકચ્યુઅલી આ તો આપણે સ્થૂળ સમજ્યા છે. બાકી જે આમ સમજવા જાય ને કે કેવા કેવા કોઝિસ ઊભા થાય છે, ક્યાં ક્યાં સંજોગો ભેગા થતા આપણને વ્યવસ્થિત નિયમ સૂક્ષ્મ ભાગ સમજતા સમજતા સમજાય. એમ બહુ સરસ વસ્તુ છે. બરાબર. અને એનું નીચેનું જરાક હું થોડુંક લઈ લઉં તો
જી. ન્યાયાલય છે કુદરતી રચના ભોગવટે ફળખા. બરાબર છે કે કુદરત જે છે ને એ બહુ જ ન્યાયવાળી છે. બન્યું તે ન્યાય જે કહે છે ને, કુદરતમાં કિંચિત માત્ર અન્યાય થઈ શકે એમ છે જ નહીં. વખતે અહીંયાની કોર્ટોમાં કે પોલીસમાં કે એમાં તમે ભ્રષ્ટાચાર કે પૈસા આપીને તમારું ફેવરમાં કંઈ કરી શકો. કુદરતમાં તો કોઈનું ચાલે જ નહીં. જેવા કોઝ, જેટલી ઇન્ટેન્સિટીથી કોઝ નાખ્યા, જેટલા ડ્યુરેશનના સમયના નાખ્યા હોય, એવી જ ઇફેક્ટ આવીને ઊભી રહેશે. પછી હું હોઉં, દાદા ભગવાન હોય કે મહાવીર ભગવાન હોય, બધાને ઇફેક્ટ આવે ને આવે જ. ઇટ્સ અ નેચરલ પ્રોસેસ. એમાં કાંઈ કોઈનું ચાલે જ નહીં. બરાબર. એટલે મહાવીર ભગવાનની કિલ્લા ઠોકરાતા, દાદા ભગવાનને પગે ફ્રેક્ચર થયું હતું ને, એટલે આખું કુદરત. અને હા, એ જે ન્યાયાલય છે, કુદરતની ન્યાયાલય, એ એમાં બિલકુલ કોઈનું ચાલે નહીં અને કુદરતી હેપન્સ છે. એટલે અને ભોગવટે ફળખા. બસ પછી અત્યારે જે ભોગવટ આવે છે એ ફળ છે, એ પરિણામ છે, એવું જમા કરી દો એવું કહેવા માંગે છે. એમાં કોઈ સ્વતંત્ર કરતા નથી. બરોબર. અને આપણને દુઃખ અથવા સુખ આપનારથી કોઈ સ્વતંત્ર સત્તા નથી. એ વ્યવસ્થિત બોલીએ એ સમજવા માટે. એટલે એ શેના માટે બોલવું પડે છે? તો કે સામો માણસ કરતા નથી, એ અકર્તા છે એવું સમજાવવા માટે, અથવા એ નિમિત્ત છે અને વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું સમજાવવા માટે વ્યવસ્થિત કરતા કર્યું છે. વ્યવસ્થિત બી આવ્યું ક્યાંથી? તો કે આપણું જે અવસ્થિત, આપણું જે ચાર્જ કરેલું, એના આધારે એ પરિણામ સ્વરૂપે એ વ્યવસ્થિત શક્તિ કામ કરી રહી છે, સ્વતંત્ર અને બહુ જ સાયન્ટિફિક રીતે. કિંચિત માત્ર પણ આગુ પાછું થાય એવું નથી. એટલે આ તો બહુ સરસ વાત છે. એટલે એના પરથી આપણે જે પુરુષાર્થ થોડો કરવો હોય ને, તો જ્યારે આપણી સાથે વ્યવસ્થિત ને સમજવા માટે શું છે, ઇફેક્ટમાં જ્યારે કાર્ય કોઈ બી પરિણામ પામતું હોય ત્યારે દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ ભેગા થાય. અને ઈચ્છા થાય એટલે ભાવ, પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભેગું થાય ને પછી વસ્તુ ભેગી થાય, કામ થાય કે જે કયો થાય. એટલે એ જ્યારે આજે ઇફેક્ટ આવે છે ને, એના ઉપરથી જાગ્રત મહાત્મા થોડો લાભ એ લઈ શકે કે આવા ઇફેક્ટ આવી તો એની પાછળ કઈક કોઝ મેં જ નાખેલા હોવા જોઈએ. મને બહુ ગમતી વ્યક્તિ મળી, ફેમિલી મેમ્બર, હસબન્ડ વાઈફ, છોકરા, મા બાપ જે ગણો તે, અથવા કે મને જરાક તકલીફ આપનારી કે દુઃખ આપનારી નિમિત્ત થઈ ગયું, એવા કઈક કોઝિસ નાખ્યા હોવા જોઈએ જેના ફળ સ્વરૂપે આવું ઇફેક્ટ આવી છે. એટલે જવાબ પરથી રકમ ને શોધવાની જે વાત છે ને, એ આખી વાત છે. બરાબર. એવા કોઝ નાખ્યા હોવા જોઈએ જેથી કરીને આવી ઇફેક્ટ આવી છે. એટલે ત્યાં એ સાચી સમજણ મળી જાય તો પછી આપણને ઓલું ના રહે કે આ કેમ આમ થયું, આ કેમ આમ થાય છે. આવી ઇફેક્ટ છે અને આવા કોઝિસની આવી ઇફેક્ટ છે. અને એથી વન સ્ટેપ આગળ જવું હોય તો વિજ્ઞાન દ્રષ્ટિ વાપરે તો બી આ ઇફેક્ટ કોની છે? તો કે આ ફાઇલ નંબર 1 ની છે. અને હું તો એનાથી જુદો શુદ્ધાત્મા જ છું. એટલે શુદ્ધાત્માની સીટ પર બેસી જાય અને ફાઇલ નંબર 1 નું જે પરિણામ સ્વરૂપ, જે ઇફેક્ટ સ્વરૂપ છે, એને નિહાળ્યા કરે તો બી અસરથી આખો મુક્ત થઈ જાય. બરાબર. ટિપિકલી મહાત્માને થોડુંક કેવું રહે, બધાને રે સામાન્ય ભાવે, કે ઇફેક્ટ જે આવે છે, વ્યવહારના પરિણામો આવે છે, એ અનુકૂળ ના હોય તો એને જરાક રિપેર કરવાનું, કે પ્રતિકૂળ હોય તો એને જરા અનુકૂળ કરવા માટે થોડોક પ્રયત્નો રહે. એનો વાંધો નથી, એ તો રહે સામાન્ય ભાવે. પણ આ સમજવા માટે કે એમાં સમય શક્તિ સામાન્ય ભાવે હોય સંજોગ પ્રમાણે, ડિપેન્ડિંગ વોટ ધ ઇશ્યુ ઇઝ. પણ આપણે ફોકસ, ધ ફૂલ અટેન્શન કે વ્યવહારની નિરાકુળતા, અંદરની ભાવના એવી હોય કે હું એવો આત્મામાં સ્થિર થઈ જાઉં કે બહારનો ભાગ, કે પ્રકૃતિનો ભાગ છે, એમાં ગમતા સંયોગ આવે કે ના ગમતા સંયોગ આવે, એમાં પાપનો ઉદય આવે કે પુણ્યનો ઉદય આવે, ગમે તે ઉદય આવે, મને અસર ના કરે. હું ફૂલ પ્રૂફ થઈ જાઉં. એ આત્મામાં રહેવાથી ફૂલ પ્રૂફ થવાય. જે દાદા ભગવાન કે તીર્થંકરો કે જ્ઞાનીઓ હોય, એટલે આત્મામાં સ્થિર હોય એ બહારના ભાગને એ લોકો જોયા કરે. અને દાદાને આપણે જોયું જ છે બધાએ કે ભાઈ એમને સિવિયર જોન્ડિસ થયું હતું, 12 દિવસ કેટલા તડફડેલા, અને પછી થયું, પછી ફ્રેક્ચર થયું હતું ત્યારે બી કેટલા સેપરેટ રહ્યા હતા. એટલે એ અસર જ ના કરે. We don't expect કે આ ના થાય તો સારું, આ દુઃખ ના આવે તો સારું. Typically we do planning and over planning sometimes. સામાન્ય પ્લાનિંગ હોય કે ભાઈ આમ ના થાય તો સારું, તકલીફ ના થાય તો સારું. પણ આપણે rather than that, આપણે હું આત્મામાં કેમ રહું, હું જ્ઞાતા દ્રષ્ટા કેમ રહું, એવી ભાવના અને એ ડિરેક્શનમાં જો પુરુષાર્થ થાય ને, તો
તો પછી ઓલો બહારનો ભાગ જે એનીવે ઉદય કર્મને આધીન છે, જે એનીવે વ્યવસ્થિત ને આધીન છે, એમાં હું કિંચિત માત્ર ફેરફાર કરી શકવાનો પણ નથી. તો એમાં સમય શક્તિ જવાને બદલે મારામાં સમય શક્તિ જાય તો કેટલું સારું. એટલે મારા પુરુષાર્થમાં, સ્વ પુરુષાર્થમાં, એટલે હું આત્મામાં રહીને પછી અનુકૂળ આવ્યું તો બી વેલ એન્ડ ગુડ, પ્રતિકૂળ આવ્યું તો બી વેલ એન્ડ ગુડ, અને નિકાલ જ કરવાનો છે. આ વ્યવસ્થિતનું જે આ વાત છે ને, એ થોડોક આ રીતે આપણે પુરુષાર્થના ભાગમાં લેવો હોય સમજણના સ્વરૂપે, જી જી તો એ થોડુંક આટલું લઈ શકાય કે હું મારા શુદ્ધાત્મામાં ફોકસ થાવ, કે હું મારી પ્રકૃતિથી છૂટું પડું, હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિમાં કેમ કરીને વધારે રહેવાય, કેમ કરીને છૂટાપણામાં વધારે રહેવાય, જેથી કરી બહારના ભાગની અસર જ ના થાય. મારે બહારના ભાગમાં કેટલું ટેક કેર કરવાનું છે કે ફાઇલ નંબર 1 નો બહારનું મન વચન કાયાનો જે વ્યવહાર છે, એ વ્યવહાર જો કોઈને દુઃખ આપનારો હોય તો ત્યાં જાગ્રત રહેવાનું છે, અને ત્યાં કરેક્ટિવ એક્શન માગે છે. બસ એટલા ભાગમાં, એટલે કે કોઈનો ઓબ્જેક્શન ના આવે, કોઈનો ક્લેમ ના રહે, બધું સ્ક્વેર અપ થઈ જાય, હિસાબ ચૂકતે થઈ જાય, એટલા ભાગમાં 1 નંબર પર વચ રાખવાનું છે. અને બાકી તો આત્માની ભજના. એટલે ગુજરાતના બ્રોડ 3 કેટેગરીમાં મૂકી દેવું હોય ને, તો વ્યવહાર જ્યારે કરવાનો હોય, ઘર હોય, નોકરી હોય, ધંધો હોય, એ આજ્ઞા કરીને કરે, શુદ્ધાત્મા જોઈએ, ફાઇલ સમજે, વ્યવસ્થિત સમજે, એ રીતે. જ્યારે વ્યવહાર ના હોય ત્યારે પોતાનો પ્રકૃતિમાં જે ખૂણા ખાંચરા હોય ડિસ્ચાર્જમાં, ક્રોધમાન એને સાફ કરે, અને થોડોક ટાઈમ હોય તો પોતે આત્મામાં રહે, પોતાની સ્વરૂપની ભજના કરે, એ રીતે રહે. એટલે 3 ભાગમાં સમય જાય આખો, તો એ આખો શુદ્ધ ઉપયોગ પૂર્વક દરેક મહાત્માનો જઈ શકે એમ છે. જેને એક્ટિવ વ્યવહાર છે, એટલે કે ફેમિલી છે, નોકરી, ઘર ચલાવવાનું છે, એ બધું, અને જેને નથી, રિટાયર્ડ છે, એટલે એ બધી પ્રેસિંગ ફાઇલ્સ ના હોય કે મારે છોકરાને ભણવા મોકલવાનું છે, છોકરા ભણી ગયા હોય, એના છોકરા સેટ થઈ ગયા હોય, એટલે જેને વધારે સમય છે, તો એ રીતે એ બીજા 2 પુરુષાર્થમાં, એટલે નિરંતર શુદ્ધ ઉપયોગમાં રાખી શકાય, એટલે રહી શકાય એવું દાદાએ એટલું બધું અદ્ભુત વિજ્ઞાન આપી દીધું છે ને. એ તો જેમ જેમ સમજાય, આપણી સ્વતંત્ર સત્તા કેટલી, આપણો પાવર કેટલો, આપણું, અને આઈ ટેલ યુ, મેં તો થોડોક અનુભવ કર્યો છે, એટલે કે દાદા કે ને આત્મા અનંત ઐશ્વર્યનો ધામ છું, એટલે એ જે શુદ્ધાત્માના શુદ્ધ ઉપયોગ પૂર્વક થોડોક સમય ગયો હોય ને, તો પછીનો સમય એટલો ટોપ જાય ને, આપણને લાગે શું વાત છે, આત્માનો આટલો બધો વૈભવ. એને એક્સટેન્ડ કરીએ તો જ્ઞાનીનો આપણે વ્યવહાર જોઈએ, એને બધા ટોપમોસ્ટ સંયોગ મળે. બધા તીર્થંકર જોઈએ તો એને તો દેવદેવનું ચારે બાજુથી રક્ષણ હોય, જ્યાં ચાલે ત્યાં ઓલો શાસ્ત્રોમાં બધું વર્ણન છે કે ગુલાબના ફૂલ આવી જાય, કાંટો વાંકો થઈ જાય, માઇલો સુધી દુઃખ ના હોય. એટલે જ્યાં જ્યાં જેટલા અંશે આત્મા અનાવરણ થયો છે, જેટલા અંશે આત્મા ઓપન અપ થયો છે, એટલા અંશે રિલેટિવમાં બી આખી આમ બહાર એનો વૈભવ હોય છે. એટલે કે અમારે ભાવ થોડોક આમ ઈચ્છા થાય તો એ વસ્તુ તરત હાજર થઈ જાય. એમાં 2 છે, નિરંતરાય પદ બી, નિરંતરાય પદ બી છે, અને ઐશ્વર્ય પદ બી છે. 2 કોમ્બિનેશન છે એમને. આપણે તો હારું જરા કરવું હોય તો કેટલી માથાકૂટ થાય ત્યારે ભેગું થાય. પણ આ તો જસ્ટ વાત કરું છું કે એ આપણે બધા કરીએ છીએ, આપણે બધા પુરુષાર્થમાં છીએ, અને એ કરતા કરતા જેટલું એ આત્માની સ્થિર થવાય, તો રિલેટિવ ભાગ ઓટોમેટિક ટેક કેર થાય છે. અને ટેક કેર ના થાય એટલે આપણા ધારા પ્રમાણે વ્યવહારમાં કામ ના પણ થાય ને, તો એની અસર નહીં થાય. ધેટ ઇઝ ધ પોઈન્ટ. કારણ કે આપણે છૂટા રહ્યા. હા, એટલે આ જે ફળ ભોગવો અને ફળ ખાને આ થોડુંક આવ્યું ને, એટલે મને આ વસ્તુનું થોડુંક જોયું મેં, કે વ્યવહારને ઓલરાઈટ કરવામાં વધુ સમય શક્તિ ન વાપરતા, સામાન્ય ભાવે હોય બધું હોય, સામાન્ય ભાવે બધું જ કરવાનું છે, પણ વધુ અંદરની ટેન્ડન્સી કયો કે અંદરની વૃત્તિ કેવી હોય, તો કે કેમ કરીને આત્મામાં રહો, અથવા કેમ કરીને પ્રકૃતિથી છૂટો રહો. જો એ ભાગ આવી ગયો ને, તો પછી આપણે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા. જેને ઓલું કે ને રેઇનકોટ કેવું છે, તો કે વોટરપ્રૂફ કે એવું બધું, એમ આપણે કર્મ પ્રૂફ થઈ જાય છે. પુણ્યનો કર્મ ઉદય હોય કે પાપનો ઉદય હોય, આપણને અસર જ ના કરે. હા, એટલે એ એક આપણી પાસે એક સમજ હોય, બેક ઓફ ધ માઇન્ડ, એક જાગૃતિ, એક સમજ હોય, અને એક સમજ હોય તો એના આધારે જાગૃતિ અને પુરુષાર્થ ચાલે, એટલે વ્યવહારનો સુંદર નિકાલ બી થાય, અને આત્મામાં પ્રગતિ બી થાય.
નાટ્યદ્રષ્ટા ને બધું આવી ગયું એમાં પછી. ઓકે ઓકે ચાલો, આ તો મને થોડુંક જરાક એને આના લગતું થોડી વાત. જેવા ભાવીને ભારે ફેંકેલું તેવું જ આવે લેણું યાદેણું સંજોગાધીન છે માનવ ભમરડો. હા, આ પોતા માટે અને બીજા માટે બી સમજાય ને તો બહુ કામ થાય. એકચ્યુઅલી બીજા માટે સમજવાની બહુ જરૂર છે. પોતાના અને માટે. એમાં મને જો પુરુષાર્થ જસ્ટ આઈ થિંક દેર આર મેની ક્વેશ્ચન્સ, પણ જસ્ટ એક જ સેકન્ડ થઈ ગઈ કે મને એવું અનુભવનું તારણ નીકળ્યું કે સામે શુદ્ધાત્મા જુઓ અને વ્યવસ્થિત કરતા જુઓ ને તો 50% પ્રોબ્લેમ્સ ઓલા આમ કર્યું તે કર્યું બધું ઉડી જાય છે. એબ્સોલ્યુટલી. હા, ઓકે ઓકે, હવે આપણે જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. હા સુબીરજી અમદાવાદ. जय सच्चिदानंद। जय सच्चिदानंद। आपने जो प्रार्थना के एंड में, सत्संग के एंड में बोलते हैं भारत सॉन्ग दादा ना, उसमें लाइन आता है रे शिवना संतान ने सिया टेसु करी सके। तो इसका लिटरल मीनिंग और इसका रियल मीनिंग इस लाइन का मेरे को समझने का है। हाँ, शियाड़, सीना संतान ने शियाड़ लिटरल मीनिंग तो है ना, वो शेर है तो शियाड़ के ना, शियाड़ तो શું કહેવાય ને, કયું પ્રાણી? ફોક્સ તો ના કહેવાય ને, એને શું કહેવાય? हाँ, ફોક્સ है। हाँ, ફોક્સ કહેવાય. હા, તો એને કાઈ ના કરી શકે. સિંહ ની ગર્જના હોય ને એટલે એવરીબોડી ઇઝ અફ્રેડ ઓફ ધેટ સિંહ, યુ નો. लायन के, हाँ, शेर के सामने सब लोग डरते हैं. तो हाँ, सब लोग डरते हैं. शियाड़ ते શું કરી શકે? એટલે शियाड़ कुछ नहीं कर सकता है. सिंह है तो सिंह के सामने कुछ नहीं कर सकता है. जैसे वो लिटरल मीनिंग है. વ્યવહારમાં ઓલો સિંહ બેઠો હોય તો શિયાળ કાંઈ ના કરી શકે. એવી જ રીતે આપણે સિંહના સંતાન એટલે દાદાના સંતાન એક રીતે એ આત્મા પક્ષે બેઠા હોઈએ તો શિયાળ એટલે આપણી અંદરના ડિસ્ચાર્જ, ક્રોધ, માર, લોભ, જે આપણી નબળાઈ કયો કે આપણા અંતર શત્રુ કયો કે ડિસ્ચાર્જ, મોહ કયો, એ બધા કાંઈ કરી ના શકે. लोमड़ी के हाँ, हिंदी में लोमड़ी बोलते हैं. तो मतलब હા હા, એટલે એ તો દાદાએ આ છે ને, મને યાદ છે ફર્સ્ટ ટાઈમ મેં તો ત્યાં બોમ્બેમાં ઓલો પેડર રોડમાં એમને ત્યાં સાંભળેલું, દાદાએ બોલાવેલો જોશ થી, મને બહુ વાર રિપીટ કરાવ્યું હતું. એટલે અને ઇટ્સ અ વેરી ઇન્સ્પાયરિંગ આ લાઇન્સ. જ્યારે આપણે વ્યવહારમાં પ્રતિકૂળ સંયોગ હોય, જ્યારે પ્રકૃતિ ડિપ્રેસ થઈ હોય, ત્યારે બાજુથી જરાક ના ગમતા કે અનફેવરેબલ સંજોગો હોય ને, ત્યારે આ જરાક બોલે ને તો આખી હિંમત આવી જાય ભાઈને. બરાબર. હા, કે વારસ હો દાદાના, દાદાનું જ્ઞાન મળ્યું છે એમ, સુરવીરતા રે લાવજે, એટલે બી બ્રેવ એમ, કાયર ના બનીશ તું, ડોન્ટ બી વરીડ અબાઉટ ઓલ ધીસ પીપલ, કષ્ટો સદા કંપાવજે. સી ધ પોઈન્ટ ઇઝ કષ્ટો, જે પ્રતિકૂળ સંયોગ છે એમાં તું કંપાવજે. આ વસ્તુ મને યાદ છે દાદા એક્સપ્લેન કરેલી, કષ્ટો સદા કંપાવજો. એટલે શું કહેવા માંગે છે કે કષ્ટ જે પ્રતિકૂળ સંયોગ છે, તું એવો સ્ટ્રોંગ થઈ જા, એવો સ્ટ્રોંગ થઈ જા એટલે કે તને એની અસર ના થાય. અને જે કષ્ટ છે ને એ કંપાઈ જાય, એટલે એ ધ્રુજી જાય, એ શિવરિંગ થઈ જાય કે હું અહીંયા ક્યાં આવ્યો, આને તો મારી કાંઈ અસર જ નથી થતી. બરાબર. કષ્ટ જ વિચાર કરતો થઈ જાય, કંપાઈ જાય, નો આમ શિવરિંગ થઈ જાય, હું આને ક્યાં, આને તો મારી કાંઈ અસર જ નથી. એવા તમે આમ કાયર બનો નહીં, કષ્ટોને કંપાવી નાખો. તમે કષ્ટોથી ના કંપાવો. યુ ડોન્ટ શિવર વિથ ધ હાર્ડશિપ્સ શિવર થઈ જાય તમારા પુરુષાર્થથી કે તમારા આમ સ્ટ્રોંગનેસ થી. એટલે કષ્ટો સદા કંપાવજો. સિંહના સંતાન છો, દાદા ભગવાનના જ્ઞાનીના સંતાન છો તો કષ્ટને કંપાવજો. શિયાળ શું કરી શકવાના? એ લોકો શું કરી શકવાના? તો પ્રકૃતિને કરશે, આત્માને શું કરી નાખવાના? મરણાંત સંકટ ને ટકે તે ટેકના ધર્મ. એટલે આ વસ્તુ કેવું, જયારે આમ 5-10 વાર આવું બોલીએ ને તો આખું બધું ડિપ્રેશન અને બધું હોય ને આખું આમ ખંકેરી જાય, ને આખું આમ ખર નીકળી જાય. એટલે થોડુંક એનું આવું જરાક હેલ્પિંગ વસ્તુ છે. એ રિલેટિવમાં આખું બૂસ્ટ અપ કરે આપણને, મોરલી બૂસ્ટ અપ થઈ, ચાર્જ અપ થઈ. मैंने इसको पहले यही समझता था कि सीआर मीन्स आपने जो पुद्गल है और पुद्गल रिलेटेड जो भी कष्ट होता है
वो मतलब उसमें अपने दादा के संतान के हिसाब से उसमें अपने विजय प्राप्त करने के लिए एक आप बोलते हैं। पुद्गल और पुद्गल रिलेटेड जो भी कष्ट है। हाँ हाँ, शियाड़ है, हमारी मन है, हमारा बुद्धि है, हमारा डिस्चार्ज क्रोध है, किसी ने बाहर से कुछ दुख दिया, हाँ, तो ये सब वो है, दुख के स्वरूप है, अलग अलग स्वरूप है। राइट राइट राइट। आप जैसे बोला ऐसा ही आत्मा के सिवा बाकी जो भी कष्ट अपने को आता है प्रतिकूल संयोग में, तो वो उसके सामने अपने सिंह का संतान करके अपने को विजय प्राप्त करने का है। हाँ उसमें उतना यानी शक्तिशाली बनने का है। हाँ, ये बोलने से क्या है कि हमारा मन बुद्धि थोड़ा तन्मय, अहंकार उसमें तन्मयकार हो जाता है ना, मन में बुद्धि में, हाँ, तो हाँ, जरा हाँ। डर जाता है, तो ये बोलने से उसमें से निकल जाता है और डर निकल जाता है, इफेक्ट निकल जाती है, डर की इफेक्ट निकल जाती है। अच्छा, तो इसका रिलेटेड मैं और एक पूछ रहा हूँ। लास्ट सैटरडे को अपने लपकमन में सत्संग में एक आपके पुत्र से वाणी निकल के आया, जो ऐसा है, जो जैसे जैसे आपने मोक्ष की इच्छा प्रबल होता है, दृढ़ होता है, फर्म होता है, ऐसा ऐसा हमारा प्रतिकूल संयोग ज्यादा सामने आता है, नेचर वो हेल्प के लिए भेजता है। तो इसमें मेरा थोड़ा, ये तो प्रैक्टिकल है ही है, अपने अनुभव भी किया हुआ है, तो इसके सामने मैंने व्यवस्थित का रोल और ये जो हमारा जो इच्छा, जो मोक्ष प्राप्ति की इच्छा, इसमें थोड़ा सा रिलेशन बिठाने का चाहता हूँ, क्योंकि जो भी अभी आज की तारीख में संयोग आता है वो पूर्वे किया हुआ, पूर्वे बंधा हुआ है कर्मों की डिस्चार्ज हो रहा है, तो उसमें कैसे क्रम में फेरफार करता है प्रकृति अपने को हेल्प करने के लिए, मोक्ष की इच्छा जब दौड़ होता है। नहीं नहीं नहीं, वो ऐसा इतना कुछ वो डायरेक्टली ऐसा नहीं होता है, वो तो सापेक्ष हाँ, बात है, ऐसा हाँ, नहीं होता है। उसमें ऐसा है कि मोक्ष की पक्की जितनी हो जावे ना, तो वो तो प्रतिकूल संयोग तो हमारा उदय कर्म और टाइमिंग के अनुसार ही आने वाले हैं, नथिंग हाँ, विल मैं कम वही बिफोर कहा। टाइम। नहीं नहीं नहीं, ऐसा नहीं है, वो तो अपने टाइम पे आएगा। दादा भगवान स्पष्ट बोलते हैं कि जो दुख 2025 में आने वाला है वो 2025 में आएगा, वो 2023 में नहीं आएगा। अच्छा अच्छा, इट विल बस कम बस। एट इट्स अप्रोप्रिएट टाइम, दुख या सुख वॉट एवर है। हाँ 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 हाँ। हाँ हाँ, बट हमारा ये निश्चय पक्का है, तो हमको जब भी दुख आया तो उसकी असर नहीं हो जाएगी, ऐसा बराबर करना बराबर। चाहते। नहीं वो एंड वी कैन टेक वन लर्निंग, इसमें से एक हम सीख सकते हैं कि प्रतिकूल संयोग जब आते हैं तो हमारी परीक्षा होती है। हम ज्ञान जितना सुना है, समझा है, उतना कितना समझे है, उसकी टेस्ट एग्जामिनेशन हो जाती है कि हाँ भाई, वास्तव में मुझे अकर्ता दिखता है या अलग कितना रहता है, संयम कितना रहता है। तो प्रतिकूल संयोग इन अ वे इज हेल्पिंग कि हमारे इवैल्यूएशन, सेल्फ इवैल्यूएशन होता है, कितना हम स्थिर रह सकते हैं। हाँ 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 हाँ। तो जितना वो मजबूत होगा तो उतना ये आपका एग्जामिनेशन होगा, और मजबूत होंगे आपके निश्चय और जागृति मजबूत होगा, तो ऑटोमेटिकली इसको आप बहुत अच्छी तरह से फेस करेंगे और आपको हेल्प करेगा वो। एंड वेरी इंपॉर्टेंट, प्रतिकूल संयोग इज इसेंशियल, बहुत जरूरी है, क्योंकि अगर प्रतिकूल संयोग नहीं आएंगे और सब अनुकूल संयोगी है रिलेटिव व्यवहार में, तो क्या होगा, तो रिलेटिव का रिलेटिव चलेगा, ज्ञान का यूज करने का अपॉर्चुनिटी इतना नहीं मिलेगा। राइट तेनी भूल अथरामण टाड़ो, व्यवस्थित संभाव निकाल, वॉट एवर। एंड अगर हम जितना अज्ञान का चांस नहीं मिला तो ज्ञान पक्का नहीं होगा। हाँ हाँ हाँ। ज्ञान पक्का कब होगा, व्हेन आई यूज इट अगेन एंड अगेन एंड अगेन। मैं 4 बार संभव से निकाल करूँ ना, तो मुझे एकदम संभव से निकाल ये व्यक्ति के साथ करना तो याद नहीं करना पड़ेगा, ऑटोमेटिक आ जाएगा। राइट राइट। तो एग्जांपल दे रहा हूँ मैं, कोई ज्ञान का कोई भी एस्पेक्ट हो सकता है, तो जितना हम ज्ञान उपयोग करेंगे उतना ज्ञान पक्का होगा। राइट राइट। इसीलिए प्रतिकूल संयोग ऑल्सो इज नेसेसरी टू एन एक्सटेंट। इसलिए दादा ने बोला ने, अनुकूल એ દેહનું વિટામિન અને પ્રતિકૂળ એ આત્માનું વિટામિન, આત્માને વિટામિન, બરાબર। એ આત્મા જાગૃતિ વધારવા માટે અત્યંત હેલ્પિંગ છે, એટલે વી શુડ ટેક ઇટ એઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ। પ્રતિકૂળ સંયોગ આવે તો આપણે એમ સમજવાનું કે આ તો સારું થયું, મારું જ્ઞાન પાકું કરશે, ને તો મારું જ્ઞાન પાકું થાય જ નહીં સાહેબ। અને ઉલટાનું વ્યવહારની બધી અનુકૂળતા હોય ને, તો પછી શું થઈ જાય, ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ અનુકૂળતાને સાચવવાની જ વૃત્તિ રહે,
મારું ખાવાનું સંચવાય, મારી ગાડી સંચવાય, મારું ઘર સંચવાય, મારું તબિયત સંચવાય, મારું આ સંચવાય, બધું પૂતગલને સાચવવામાં જ જતું રહે તો Right. આત્મા સાચવવાનો આખો ભાગ ડિમિનિશ થઈ જાય. રાઈટ રાઈટ રાઈટ. અને પ્રતિકૂળ આવે તો તમે આત્મામાં જ રહ્યા કરો બાય ફોર્સ કમ્પલસરી. એટલે તમે આત્મા જાગૃતિ ઉલટાની વધારે વધી જાય. રાઈટ રાઈટ. એટલે ઇટ્સ અ બેલેન્સ, બોથ થિંગ્સ આર રિક્વાયર્ડ. પણ હા. એટલે જો તમે જે કીધું ને કે ઓલા સત્સંગમાં વાત થઈ, સો પ્રતિકૂળ સંયોગ ઇઝ હેલ્પિંગ ઇન અ વે કે જ્ઞાન આપણે વાપરશું અને જ્ઞાન વાપરવાથી આપણું જ્ઞાન પાકું થાય છે, જેથી કરીને બીજી વાર એ જ્ઞાન પાછું હાજર થઈ જાય કારણ કે જાગૃતિ વધે છે. बराबर बराबर. ऐसा प्रैक्टिकली जब भी कोई प्रतिकूल संयोग आता है, आपने एज ए महात्मा, मैं पर्सनली उसी टाइम पे अपने देह तो है, बॉडी को तो वो प्रतिकूल संयोग कोई ना कोई हिसाब से इफेक्ट तो करेगा ही, तो उसी टाइम पे मैं पर्सनली ऐसा रखता हूँ कि दादा भगवान को बोलता हूँ चलो मेरे को आत्मा में रहने के लिए शक्ति दो और साथ साथ में सुबीर को मीन्स बॉडी को जो पुद्गल है उसको ये सहने की शक्ति दो. इतना दो शक्ति अलग अलग मांगते हैं रियल और रियल रिलेटिव में, तो ये क्या सही है? आपने को तो मालूम पड़ता है प्रतिकूल संयोग आया कोई भी टाइम पे मालूम तो पड़ ही जाता है. हाँ, okay, in a way okay, but if I may slightly modify, हाँ उसमें क्या बोलिए. बोलने का, चल આ તારો પ્રતિકૂળ આવ્યું છે નિકાલ કર, એવું ફાઇલ નંબર 1 સાથે વાત કરો ને એટલે તમે આત્મામાં આવી જ ગયા, આત્મામાં હા, રહેવું હા, ના પડે, તમે આવી જ ગયા. અને ફાઇલ નંબર 1 ને ચલો સ્ટ્રોંગ થા એ મોટિવેટ કરે એટલે એને બી સહન કરવાની શક્તિ આવી જ ગઈ. बराबर बराबर. હું વચ્ચે ક્યારેક શું કરતો ખબર છે, ઓલું આમ મને ઠંડી લાગે ને બીજું બધું થોડું જરાક રહે એટલે ઠંડી પડે ને એટલે હું થોડું સ્વેટર પહેરું ને બધું કરું. પછી ક્યારેક આમ થોડાક ઓલા સંજોગોમાં કહું ભાઈ થોડોક સ્ટ્રોંગ તો થવું પડશે ને, ક્યાં સુધી આટલું સોફ્ટ ચાલશે, થોડું સ્ટ્રોંગ તો થાય એટલે થોડુંક ટફ કર એમ, એટલે સહન શક્તિની અંદર થોડી થોડી કેપેસિટી ડેવલપ કર એમ, राइट. એવું વાત કરું. એટલે શું એ તપનો ભાગ બી થાય અને એકદમ તન્માયકાર પરિણામ બી ના થાય અને આત્મામાં બી રહેવાય, કારણ કે છૂટા રહીને તમે વાત કરો એટલે તમે આત્મામાં આવી જ ગયા. हाँ 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 हाँ. હા, बराबर. આત્મામાં રહેવાની શક્તિ આપો, એ શક્તિ માંગવાનું શું કામ, એ આપણે આત્મામાં ઘૂસી જ જવાનું અને આત્મામાં રહીને વ્યવહારનો નિકાલ કરવાનો. बराबर बराबर. अरे आत्मा में हाँ. रह के फाइल नंबर 1 को बोलने का भाई तू इसका संभाल निकाल कर. હા, બસ ફાઇલ આવી સંભાળ નિકાલ કર, પતી ગયું. તમને કહું ને ત્યાં જ 50% ઇન્ટેન્સિટી આખી તૂટી જશે. बराबर बराबर. हाँ. ફાઇલ શબ્દ એટલો પાવરફુલ છે, એટલું ઇફેક્ટિવ છે ને, અને સંભાવિત નિકાલ બોલો ને એટલે રાગ હોય કે દ્વેષ હોય, બંને વસ્તુની આખી ઇન્ટેન્સિટી તીવ્રતા આખી ખલાસ થઈ જાય. बराबर बराबर. नहीं ये बहुत हेल्पफुल रहते हैं उस टाइम पे. हाँ, बहुत बहुत जबरदस्त है. हाँ, वो हिल जाता है ना, वो जो बोलते हैं सब हिल जाते हैं, वो हिलने का वो स्थिर में आ जाता है. हाँ, उसी को संयम बोलते हैं. अच्छा, आपने जो अभी ये सब रिलेटेड ही है कर्म के जो डिस्चार्ज अभी बात हुआ सीरियली आता है, आप भी जैसे बोला दाखले की जो 2025 में आने वाला है वो 2021-22 में नहीं आएगा, तो ये जो सीरियल जो भी होता है हम कर्मों को भी देखते हैं तो उसका ऐसा लिटरली जो क्लासिफिकेशन है जो स्थूल सूक्ष्म सूक्ष्मतर सूक्ष्मतम, तो इसका क्या कैसे क्रम बनता है? नहीं, वो अलग बात है, उसमें कोई वो दैट इज नथिंग टू डू विद दिस क्रम. ये जो टाइम फैक्टर है क्रम का, वो तो जैसे जैसे हमने चार्ज किया है उस हिसाब से वो डिस्चार्ज होगा, टाइमिंग वाइज, ईयर वाइज. सूक्ष्म सूक्ष्मतर तो वो तो टाइप से खाली ટૂલ બાર દેખાય એવું. સૂક્ષ્મ એટલે મનના લેવલ હોય, સૂક્ષ્મતર એટલે ચિત્તના લેવલ હોય, સૂક્ષ્મતમ એટલે મીન્સ કે માન્યતાના લેવલ હોય. એટલે એ તો પ્રકાર જ છે ખાલી. that is only that is a different sort of cap. वो जो क्लासिफिकेशन है वो अलग चीज है. हाँ, वो इसके साथ हम कोरिलेट नहीं कर सकते. अच्छा अच्छा. हाँ 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 हाँ. लेकिन इसका सीरियल कैसे मतलब डिसाइड होता है व्यवस्थित में? थोड़ा साइंटिफिकली आपने बताएंगे कैसे? जैसा हम बोलते हैं ना स्थूल कर्म जो आत्म में अनुभव होता है, मतलब इंद्रियों से अनुभव होता है, तो वो स्थूल कर्म में गिने जाता है, ऐसा लौकिक भाषा में ऐसा बोला जाता है. जो आप मेरे को करेक्ट करना, ये स्थूल कर्म का जो होता है जो इस जन्म का इस जन्म में मिल जाता है स्थूल का, और सूक्ष्म सूक्ष्मतर वो आवता भाव में मतलब वो जाके बाद में कुदरत में जाके उसका संयोग उस हिसाब से आता है. लेकिन स्थूल का तो मोस्टली इस जन्म में मिल जाता है बोलता है.
ऐसा लौकिक भाषा में बोला जाता है। वो अलग बात है, दैट इज अ सेपरेट कॉन्सेप्ट। उसमें क्या कहना चाहते हैं, किसी ने पूछा દાદા को કે દાદા આપણે જે કર્મ કરીએ એ આ જન્મમાં જેનું ફળ આવી જાય, એટલે દાદાએ કીધું સ્થૂળ કર્મનું ફળ આ જન્મમાં આવે અને સૂક્ષ્મનું આવતા જન્મમાં આવે. हाँ हाँ એને हाँ થોડું એટલે એ સમજાવતી વખતે એવું કીધું, સ્થૂળ એટલે કેવું છે કે વાણી અને વર્તનનું, વાણી હા. વર્તનનું મોટા ભાગે આ જન્મમાં જ આવી જાય. हाँ અને જે ભાવના લેવલ કે મનના લેવલે હોય, હું એને બતાવી દઈશ, બહુ મને દબડાવે છે, નેક્સ્ટ ભાવ તો હું એવો સ્ટ્રોંગ થઈશ ને કોઈનું ચલાવી. ફોર એક્ઝામ્પલ એવા મનમાં એવા ભાવ કરે તો એનું ઇફેક્ટ પછીને આવતા ભાવે આવશે. એટલે એ એવી રીતે કર્મના ફળની વ્યાખ્યા આપે છે. ખરી રીતે એ કેવું છે કે આ તો ક્રિયા તો કર્મ ફળ જ છે, એ ફળનું ફળ આવે છે. हाँ, मैं वही उसमें आना चाहता था। जो એવું કર્મ ફળ પરિણામ છે. અત્યારે વાણી જે નીકળે છે અથવા વર્તન થાય છે એ ઇટસેલ્ફ ઇઝ અ કર્મ ફળ, राइट, અને એ કર્મ ફળ પરિણામ જેને કહે છે હા, બસ, લોકો, બસ. એ કર્મ ફળ એ આ ભાવમાં આવી જાય. राइट राइट અને એ ફળ કરતી વખતે જે નવા ભાવ કરે છે ને એનું રિઝલ્ટ પછીને हाँ, આવતા ભાવ. नेक्स्ट नेक्स्ट भाव में आएगा। बस बस ये मेरे को भी सामान्य- ऐसा ही था, इस लाइन में मैंने सोच रहा था जो कर्म फल और कर्म फल का फल वो अपने लौकिक भाषा में इस जन्म में मिल जाता है। हम्म। जैसे आप बोले ना चोरी किया है, લોકો આ ત્રીજું ક્લાસિફિકેશન બહુ સ્પષ્ટપણે નથી ખ્યાલ આવ્યો, કર્મ હા. ફળ પરિણામ. લોકો હા, શું હા, બોલે, હા. વહેલો ઉઠ્યો મેં કર્મ કર્યું, મારી હેલ્થ સારી થઈ, એ કર્મ ફળ આવ્યું. हाँ દાદા કે વહેલો ઉઠ્યો એ કર્મ ફળ છે અને હેલ્થ સારી થઈ એ કર્મ ફળનું પરિણામ છે. हाँ 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 અને बराबर। પરિણામ આપ્યા પછી એ કર્મ એક્ઝોસ્ટ થઈ જાય 100%. राइट 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 નોર્મલી એને દ્રષ્ટિ ના હોય એને શું થાય, કાં તો કર્મ ફળ વખતે અથવા કર્મ ફળનું પરિણામ ભોગવતી વખતે નવા ભાવ કરી નાખે, એટલે નવા કોઝિસ નાખી દે. राइट 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 तो अज्ञान के दशा में तो वो तो डालेगा ही डालेगा ना फिर वो। हाँ, तो इससे तो छूटना महा मुश्किल है. हाँ 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 तो दोनों टाइम पे रहेगा, कर्म फल के टाइम पे भी, कर्म फल का परिणाम के टाइम पे भी उसने भाव डालेगा ही डालेगा। तो हाँ, डालेगा ऐसे. उसके लिए तो छूटने का कोई रास्ता नहीं है, तो आगे में भी कैरी फॉरवर्ड होएगा उसका हाँ इसमें, हाँ ऑन एन एवरेज आप बोल रहे हैं, उसमें थोड़ा वेरिएशन आ सकता है. अभी देखो, इसने भाव किया है कि खा पी के मजा करो, सब लोग होटल में खा रहे हैं, होटल का खाना में कितना मजा है फॉर एग्जाम्पल. हाँ तो फिर वो भाव किए ना, तो इफेक्ट में क्या आएगा, वो होटल में जाएगा, फ्रेंड्स लोग के साथ खाएगा पिएगा मजा करेगा. तो वो चाहे उस समय नया भाव डाल सकता है, यही करने जैसा है फॉर एग्जाम्पल. हाँ हाँ तो होटल का बहुत समय तक खाया, फिर उसको तबीयत खराब हो गई, डिसेंट्री हो गया, ये सब हो गया और बहुत परेशान हो गया. फिर डॉक्टरों ने बोला भाई ये तुम बाहर का बहुत खाया इसलिए खराब हो गया. फिर वो नक्की करता है यार, ये भोगवटा जब आता है कर्म फल परिणाम, तब वो नक्की करता है नहीं यार जिंदगी में बाहर का अभी नहीं खाने का. हाँ, तो वो क्या भाव को रिवाइज करता है, तो पिछले जो भाव थे वो इरेज हो जाते हैं और नए भाव फिर वो जाते हैं फिर कंप्यूटर में. राइट 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 तो दोनों टाइम ऐसे कर्म फल परिणाम आ सकते, मीन्स नया कॉजेस डाल सकते हैं. राइट राइट ओके जय सच्चिदानंद जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી સાહેબ, જય જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી સાહેબ. સચ્ચિદાનંદ. સાહેબજી, પુલિનાનંદજી એક એવું હતું કે જાગૃતિ ક્યાંથી ઉત્પન્ન થાય, દાદા ભગવાન કે છે, આપણને જ પ્રશ્ન પૂછ્યો. પછી દાદા ભગવાન કે છે કે કડવાશ માંથી જાગૃતિ ઉત્પન્ન થાય. હવે કડવાશ માંથી જાગૃતિ ઉત્પન્ન થાય તો હવે આપણે એવી કેવી કડવાશના પ્રસંગો આવે તો જાગૃતિ રાખવાની થોડુંક પ્રકાશ આપો ને સાહેબજી. કડવાશ એટલે પ્રતિકૂળ સંયોગો. હા એ બરોબર છે. હા બરાબર, એટલે પ્રતિકૂળ સંયોગોમાં તમે ભૂતગલમાં નહીં રહો, તમે એમાંથી છૂટા પડી જશો, એટલે તમે આત્મામાં આવી જશો. હાજી હા એટલે તમે જાગ્રત થયા ને. જો તમને હાજી. અનુકૂળ હતો એ ઉદયમાં તન્મયાકાર હોત કે પ્રકૃતિમાં તન્મયાકાર જ હોત. હા મને આ તો દાખલો આપું છું, રોજ ભાવતું ને ફાવતું ખાવાનું મળે, મજા આવી ગઈ મજા આવી ગઈ, હું એમાં જ રહું. પછી જે દિવસે સારું બનાવ્યું ના હોય ત્યારે આ શું થયું, પછી મને વ્યવસ્થિત શક્તિ ને બધું ગોઠવ કરું અથવા આવી જાય, હા એટલે જાગૃતિ આવી જાય ત્યારે.
હા ત્યારે આવી જાય એક્ઝેક્ટ બરોબર. એટલે જાગૃતિ લાવવામાં, જાગૃતિ એટલે બેઝિકલી શું કે છે ખબર છે? જાગૃતિ એટલે ઊંઘવું નહીં. ઊંઘવું એટલે તન્માયકાર પરિણામ. ઉદયમાં તન્માયકાર પરિણામ એને નામ અજાગૃતિ, અને ઉદયને જોવું એનું નામ જાગૃતિ. ઉદય એટલે મન વચન કાયા સાથે થતું બધું. હાજી. એટલે એ જાગૃતિ એટલે આપણે એને છૂટા રહીને જોઈ શકીએ, એ આપણા માટે આત્મ જાગૃતિનો વિષય બને. એટલે એ પ્રતિકૂળ હશે તો તમે છૂટા રહેશો, અને તો અનુકૂળમાં છૂટા રહેવું એટલું ઈઝી નથી ઇનિશિયલ સ્ટેજ. પછી આપણી જાગૃતિ લેવલ વિશેષ વધી જાય પછી બહુ વાંધો ના આવે. પછી અનુકૂળ સંયોગ હોય તો એમાં એ છૂટું રહી શકે છે કે આ ફાઇલ નંબર 1 ને આવા અનુકૂળ સંયોગો છે એટલે એમ કરીને છૂટું રહી શકે છે. દેટ ઇઝ આફ્ટર અ સ્ટેજ ઓફ એક જાગૃતિ થોડી આમ સ્ટેબિલાઇઝ થઈ જાય ને, જેમ દાદાને અનુકૂળ હોય ને પ્રતિકૂળ હોય તો બંનેમાં જ્ઞાતા દ્રષ્ટા જ રહે કે હા. તો એ સ્ટેપ્સ છે. આ ઇનિશિયલ સ્ટેપ કેવું છે તો કે ઇનિશિયલમાં પ્રતિકૂળ હેલ્પ કરે જાગૃતિ વધારવા માટે, કારણ કે તમે જ્ઞાન વાપરો અને જાગૃત કરતા જાઓ, અને પછી વધતા 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 પછી જાગૃતિ બંધ કરે. એટલે જાગૃતિ એ રીતે હેલ્પિંગ છે એવું કહેવાનું. અરે પ્રતિકૂળ સંયોગો હેલ્પિંગ છે જાગૃતિ માટે એવું. અને હું શુદ્ધાત્મા ને ગીતામાં પણ ક્યાંક બધું થોડુંક કંઈક એવું થઈ જાય ને તો આમ પેલું થઈ જાય છે, આમ થોડુંક એવું આવરણ આવી જાય નાનકડું તો એ થઈ જાય છે, પાછું યાદ આવી જાય, પાછું આવી જાય, ગીતા ઉપર દ્રષ્ટિ આવી જાય, ગીતાબેન ઉપર દ્રષ્ટિ આવી જાય. સાહેબ એ કેમ એવું થતું હશે થોડું થોડું? એટલે ફોર્સ વધારે, ડિસ્ચાર્જ નો ફોર્સ વધારે, જાગૃતિના ફોર્સ કરતા ડિસ્ચાર્જ નો ફોર્સ વધી જવાથી થોડોક આવરણ આવી જાય, પછી એનો ઉભરો આથમી જાય, ડિસ્ચાર્જ ના ફોર્સ નો ઉભરો આથમી જાય એટલે પછી આવી જાય. તમે દરિયા કિનારે નાવા જાઓ ને તો ઓલા મોજા આવે ખબર છે ને, એટલે મોજામાં આપણે અંદર અંદર જઈએ, પછી કમર સુધી પાણી આવ્યું હોય, પછી જરાક હજી અંદર જઈએ, પછી ગળે સુધી આવે, પછી મોટું મોજું હોય તો માથા ઉપરથી ને કાનમાં બધું જતું, પછી મોજું આથમી જાય એટલે પાછું આપણે બધું દેખાય. એટલે મોજું છે ઘરનું. એક્ઝેક્ટ સરસ દાખલો આપ્યો, બહુ સુંદર દાખલો. એટલે હવે એ વસ્તુ ના થાય, જે આપણે આવરણ લાવનાર છે એ વસ્તુ ના થાય એના માટે બે ઓપ્શન્સ છે. એક ઓપ્શન એ છે કે આપણે જાગૃતિ એટલી બધી વધારવાનું કે ગમે એટલું મોજું આવે તો હું એનાથી જુદો રહી શકું. અને બીજું ઓપ્શન એ છે કે જે આ જે આવરણ આવે છે, ડિસ્ચાર્જ નું આવરણ આવે છે, પછી કશાય રૂપે હોય કે મોં રૂપે હોય, તો એને હું પુરુષાર્થ કરીને એની ઇન્ટેન્સિટી ઓગાળી નાખું, માઇલ્ડ કરી નાખું. એટલે પછી એ આવે ખરું. હવે મેં દાખલા તરીકે 9 કલમની શક્તિઓ બહુ માંગી હોય, હમણાં દુબાઈ ને કઠોળ ભાષાને જજ. હવે એટલી બધી માંગી હોય એટલે પછી મારી છે ને જાગૃતિ વધતું, મારું જે ડિસ્ચાર્જમાં મારો ક્રોધ લાવ્યો હોઉં ને એ કે માન લાવ્યો હોઉં ને એના ઉપર એ આખી એની તીવ્રતા ઘટી જાય. જયારે હું અકળાઈશ ને તો અકળાઈશ, પણ ત્યારે એટલું બધું બોલે છે તો એટલું હેવી ડ્યુટી ઇન્ટેન્સિટી વાળું અકળામણ નહીં નીકળે બહાર. જાગૃતિ ટકશે ત્યારે એટલે કાં તો ડિસ્ચાર્જ ની ઇન્ટેન્સિટી ઘટાડીએ, જે મોજાની જઈને હાઈટ ઘટાડી દઈએ, કાં તો આપણે આપણું હાઈટ વધારી દઈએ જાગૃતિની. એટલે જેથી કરીને આવરણ સ્વરૂપે ના રહે, આવશે ખરું પણ આવરણ ના કરીને, આવરણ ના કરવું એટલે છૂટાપણું રહેવું. સરસ સમજણ મળી સાહેબજી, સરસ સમજણ મળી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, ખૂબ ખૂબ અનુમોદના. હા, જય સચ્ચિદાનંદ. નીનાબેન પુનઃ. નીનાબેન, શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હવે આપણે વાત કરી કે પ્રતિકૂળ સંજોગો આવે પણ જો આપણે આત્મામાં રહીએ તો એ આપણને અસર કરે નહીં. તો શુદ્ધ આત્માને અસર ન કરે કે પૂતગલને? હું ને ના કરે, હું આપણે જે છીએ શુદ્ધાત્માને તો કોઈ વસ્તુ અસર કરતી જ નથી ને.
હા બરાબર. શુદ્ધાત્માને તો કોઈ વસ્તુ કે ત્રણેય કાળ ક્યારેય અસર કરી નથી, ભૂતકાળમાં ને ભવિષ્યમાં બી નહીં થાય. હવે પૂતગલને જે અસર થાય છે એ પૂતગલને પણ બરાબર જાગૃતિ જેમ જેમ વધતી જાય એમ એને પણ અસર ન થાય એવી સ્થિતિ હવે ખરી એવી દશા? ના, એને અસર ના થાય એવું ના થાય. મન વચન કાયા ઇફેક્ટિવ છે, પણ ઇફેક્ટિવમાં તન્માયાકાર ન થઈએ એટલે ઇફેક્ટિવ ને આપણે જાણીએ, જોઈએ અને જાણીએ. અસર ના થાય એ ખોટી વસ્તુ છે, આશાય રખાય નહીં, રોંગ વસ્તુ છે. એ જે ભરેલો માલ છે એ તો નીકળશે, અસર તો કરશે જ, પણ તમે એમાં તન્માયાકાર ના થાવ તો તમે એનાથી છૂટા રહો, અને છૂટા રહો એટલે એ રીતે અસર ના થાય. દાદાને પગે ફ્રેક્ચર થયું હતું, આપણને લાગી કેટલી વેદના, પણ દાદા કે અમે જેને જાણીએ. એટલે એવી રીતે ફાઇલ નંબર 1 ને ઊંચું નીચું બધું થશે, પણ એને જાણવાનું છે. અને જાણો, જ્ઞાતા દ્રષ્ટા રહો, એટલે એ રીતે એ અસરથી મુક્ત થશો. ફાઇલ નંબર 1 ની તો થશે, પણ એને એટલે પૂતગલ પણ એ જે પ્રતિકૂળ સંજોગો આયા એ પૂતગલને પણ ન હલાવી શકે, ભલે સંજોગો આવ્યા એને હલબલાવી ના દે એવી સ્થિતિ થાય ખરી? હા, તમે છૂટા પડો તો પૂતગલને સ્ટ્રોંગ નથી કરવાનું. હજી સમજો, તમે અંતરાત્મા દશાએ જે છે ને એને આત્માની સીટ પર બેસવાનું, એને જાગ્રત રહેવાની વાત છે. તમે પ્રકૃતિની વાત કરો છો. પ્રકૃતિને તો જે ચાર્જ કરેલું એ ડિસ્ચાર્જ થશે ને થશે જ, એમાં મીનમેક ફેરફાર એ નહીં થાય. પણ તમારી આજની સમજણ હશે તો એની ઇન્ટેન્સિટી થોડી નબળી થશે, અને જાગૃતિ હશે, આત્મજાગૃતિ હશે તો છૂટાપણાથી અસર નહીં થાય. પૂતગલને હલાવવાનું નથી, આપણે એમાં તન્માયકાર નહીં થવાનું. એ આપણે સ્ટ્રોંગ થવું એટલે આપણે આત્મજાગૃતિ વધારવી કે આત્મા પક્ષે બેસવું એવું કહી શકાય. એટલે જ્ઞાતા દ્રષ્ટા આપણે છૂટા રહીને કેટલા જ્ઞાતા દ્રષ્ટા રહી શકીએ છીએ. જમતી વખતે કેટલા શાંતિભાઈને જોઈ શકો છો, એ તો તમને અસર નહીં થાય. કડવું આવ્યું, તીખું આવ્યું તો તમે જોશો, શાંતિભાઈનું મોઢું બગડ્યું, પણ તમને અસર નહીં થાય. તમે શાંતિભાઈને જોશો પાડોશી તરીકે. હા, એટલે શુદ્ધાત્માને અસર નહીં થાય એમ થયું ને? હા, તો શુદ્ધાત્માને અસર થાય જ નહીં ને. હા, એ તો થાય જ નહીં, પણ પૂતગલને અસર ઓછી થતી જાય એમ મારું કેવું. હા, પૂતગલથી જેમ જેમ સમજણ વધે અને જેમ જેમ ભોગવટો ઓછો થાય, એ છે ને એ પરમાણુ ચાર્જ કરેલા છે, એટલે એ ચાર્જનો ભાગ કાં તો ઇન્ટેન્સિટી ઘટે અથવા કાં તો ભોગવીને એક્ઝોસ્ટ થઈ જાય, એટલે કે ખલાસ થઈ જાય, નિર્જરા થઈ જાય. એમ કરતા કરતા એની અસર મુક્ત થઈ જાય. પૂતગલ તો ચાર્જ કરેલા પરમાણુ છે, એટલે એ તો સમય જતા થાય અને બહુ પુરુષાર્થ કર્યો હોય તો એની તીવ્રતા ઘટી જાય. પણ જાગૃતિ પૂર્વક આપણે બરાબર જાગૃતિ રાખી હોય તો સામે સંજોગ આવે એ પહેલા જ આપણા મનને આપણે જોઈને કે એને અસર થવા દેવી નથી તો એ શક્ય બને? હા, તો બને ને. તમને ખબર છે કે કોઈ માથાનો દુખાવો આવવાનો છે મારો સગા, તો ત્યારે આપણે કરી દીધી હોય, દાદા ફાઇલ આવે છે, સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો, એનામાં શુદ્ધાત્મા જોઈ લઈએ, શક્તિઓ માંગી લઈએ, એટલે પછી એની સાથેનો વ્યવહાર આખો બહુ વિતરાગતા પૂર્વક થઈ જાય. સરસ સરસ. એટલે અમુક એ અપેક્ષાએ આપણે અસર મુક્ત થઈ શકીએ વ્યવહારના ડીલિંગ્સમાં. બહારની વ્યક્તિ સાથેના ડીલિંગમાં કે મારે હવે કંઈક સપોઝિંગ, આ તો દાખલો આપું છું, હવે આધારનું કંઈ એપ્લિકેશન કરવા જવું છે, હવે આ કોરોનામાં ક્યાં જવાનું યાર, મને તો જરાય ગમે નહીં, ને દીકરું ને પૂછવું છું, એટલે અસરો થઈ બધી. પણ ત્યાં તમે જ્ઞાન ગોતો, ચાલો વ્યવસ્થિત છે, સંભાવે નિકાલ કરો, કે માસ્ક પહેરો, કે આ કરો તે કરો, અને પછી તમે જાઓ તો તમે ત્યાં જશો અને બધામાં તમે લાઈનમાં 2 કલાક ઊભા રહેવું પડ્યું, પણ તમને અસર નહીં થાય, કારણ કે તમે જ્ઞાન ગોઠવેલું છે. હા, બરાબર બરાબર. એટલે તમે જે કહો છો એ ટુ ધેટ એક્સટેન્ટ આ રીતે થઈ શકશે. બરાબર બરાબર. સરસ, બહુ સરસ ખુલાસો કર્યો. મને જે અસ્પષ્ટ હતું ને એ થોડું સ્પષ્ટ થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગવાન થઈ ગયું વસંતજી. जय सच्चिदानंद फुलेंद्र। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। मेरे जो प्रश्न थे उसका जवाब तो बीच में काफी आ गया,
शुरू से ही वो व्यवस्थित का था, जो जहाँ से सत्संग चालू हुआ था, या हाउ डज a particular event takes place in our one's life. टाइम का क्या role है? थोड़ा डिस्टर्बेंस आ रहा है, कैन यू जरा हाँ, नजदीक से बोले? वो पीछे बोल रहे। आवाज जरा ब्रेक થાય છે તમારો। किसी का वीडियो ऑडियो ऑन है? ठीक है, क्लियर। ओके ओके, तो मैं कह रहा टाइम का क्या रोल है इन ए पर्टिकुलर इवेंट हैपनिंग अकॉर्डिंग टू व्यवस्थित। वो फिर आपने बता दिया कि दादा ने कहा हुआ है कि जो 23 में होना है वो 23 में होएगा, 25 में होना है वो 25 में होएगा। तो can I say that the causal timing is correlated to the effective timing? 100%। समय जो कॉल डाला था मैंने पूर्व जन्म में, बचपन में जो कॉल डाला था वो इस जन्म में बचपन में आएगा, जो बुढ़ापे में कॉल डाला था वो इस जन्म में बुढ़ापे में आएगा। अभी इतना 1:1 नहीं बोल सकते हैं, पर इसका जो भी रेफरेंस से पिछले जन्म में कॉजेस डाले उसके अनुसार इस जन्म में कॉज मिलेंगे और इफेक्ट मिलेगी। अनुसार देखो ऐसा है, हो सकता है कि मैं बुढ़ापे में पिछले जन्म में बहुत पछताया, जीवन का बहुत मार खाया और तय किया कि अभी है ना बचपन से मेरे को ऐसा चाहिए, मैं किसी को दुख नहीं दूंगा ऐसा। तो ऐसे कॉज अगर मैंने बुढ़ापे डाले तो बचपन का वाले तो बचपन से भी आ सकते हैं इफेक्ट। यू सी, so you cannot correlate directly 1:1, but on an so some cases it will be like this, some cases ऐसा है ना कि आदमी के पास पैसा है, यानी बड़ी मुश्किल से सिर्फ 20-25 साल का था, थोड़ी कमाई की, थोड़ा फैमिली चलाया, थोड़ा पैसा बढ़ा, फिर खर्चा हुआ, आहिस्ता बाय द टाइम ही बिकम 60-65 उसके सारे सेविंग्स जमे रहे, बने रहे, और फिर एंड ऑफ द लाइफ उसको लगा अभी पैसा काफ़ी है, अभी जाने से पहले मैं थोड़ा दान धर्म करके जाऊं, तो एंड ऑफ द लाइफ में वो पुण्य करता है। तो हो सकता है उसको भोगवटा जो है पुण्य का वो थोड़ा बाद में मिलेगा। सो कर्म है ना, इज अ वेरी डाइसी इशू, बहुत सूक्ष्म वस्तु है। ये तो हम थोड़ा स्थूल समझते हैं, बाकी इसमें सूक्ष्म कॉम्पोजिशन तो बहुत सारे होते हैं। और ये क्या कि जैसे हमारा दर्शन आवरण खुलेगा ना, वैसे हमको थोड़ी सूक्ष्मता समझ में आएगी। फॉर द टाइम बीइंग हम जितना थोड़ा समझ सकते हैं। और दादा ने तो क्या बोला कि ये नहीं समझो तो भी चलेगा, आज इफेक्ट आए ना उसका निकाल करो। वो तो है ही, वो तो दैट स्टेबिलिटी इज देयर एक्चुअली, अभी जो आया उसका निकाल करो। मेरे को एक दूसरा ये जो था, जस्ट टू अंडरस्टैंड एंड आई हैव अंडरस्टूड इट, तो मैं बता रहा था कि भाई जैसे अपना ज्ञान लिया महात्माओं ने, और ये एक्चुअली मेरा पर्सनल अनुभव भी है एक्चुअली, इसलिए मैं बोल रहा हूँ कि एक बार मैंने जब ज्ञान शायद लिया नहीं था, लेकिन दादा का सत्संग सुनना शुरू कर दिया था, तो मैं मेरे मंदिर का जो था पूजा करता हुआ बैठा था, और मैंने बोल दिया जो दादा का वाक्य कि जेने आवो આવી जाओ, वो सेटल करवा तैयार छो। और वो बोला, और उसके कुछ समय बाद फिर मेरे फादर की डेथ हुई, मदर की डेथ हुई, मेरा बिजनेस में प्रॉब्लम्स आए, खूब सारे प्रॉब्लम्स आए। अच्छा, पॉइंट दैट आई एम ट्राइंग टू मेक इज कि जो हैवी कर्म है ये विल प्रतिकूल संयोग पहले बाहर निकलेंगे, तो ही आदमी कर्म से हल्का होगा और वो ऊपर जाएगा। ऊर्ध्व गति में जाना है तो भारी तो पहले निकल जाना चाहिए, लेकिन देयर इज वन पॉइंट। अब जैसे महावीर भगवान का उस समय उनको कठिन संयोग आया, पर वो उस समय तो ज्ञान में थे, इसलिए वी कैन नॉट से उसमें लेबल लगा नहीं सकते हैं। भारी कर्म इनिशियली आए ऐसा कोई जरूरी नहीं है। आई हैव सीन मेनी केसेस के पुण्यशाली है, अच्छी तरह से गया, और जो जिंदगी के आखिर के 1-2 साल होते हैं ना, उसमें सब दुख पाइलाप होता है, और प्रतिकूल संयोग एकदम एंड ऑफ द लाइफ में भी एक्यूमुलेट हो सकते हैं। यही पे वो टाइमिंग वाला वापस फैक्टर का जो बात है। हाँ, नहीं वो तो है। और टिपिकली वन थिंग आई हैव सीन, नाउ आई कैन नॉट जनरलाइज, बट ये तो खाली मेरा एक ऑब्जर्वेशन है कि देह से जो सुख लिया हुआ भाग है ना, उसका टिपिकली एंड ऑफ लाइफ में, बिकॉज इसी पाप पुण्य का फैक्टर भी काम करते हैं। मेरा पुण्य का उदय है ना, तब तक मेरा वो भोगवटा आएगा ही नहीं, लेकिन पुण्य जब खत्म होगा तभी वो पाप विल कम इनटू फोर्स, यानी भोगवटा यानी प्रतिकूल। व्हाट आई ऑब्जर्व्ड इज कि जो टिपिकली देह से ली हुई लोन है, यानी
खाने में बहुत सुख लिया है, या कुछ लोगों को व्यसन होता है ना टोबैको का या पान वगैरह Yes. लेते रहते हैं। अभी ओवर कास्ट छोड़ दो, ऑन एन एवरेज अच्छे फैमिलीज के लिए इट्स नॉट देयर, बड़ो कुसंग लग गया या हैबिट हो गई हाँ. एक्सेट्रा वगैरह। तो वो जो वाला भाग है ना, दैट आई हैव ऑब्जर्व्ड इन सम केसेस कि दे कम एट द एंड, एंड उसको आखिर के 2-4 1 या 2 या मे बी 3 व्हाटएवर साल है ना, पूरे पेनफुल ही जाते हैं। वो लोन का रिपेमेंट वाला चैप्टर चालू हो जाता है, दे गेट द काउंटर ऑफ व्हाटएवर लोन दे हैव टेकन। बहुत मजा लिया है ना, तंबाकू खा के हम टाइट हो जाता है, यू नो। तो फिर वो न्यूरो नर्वस सिस्टम रिलेटेड डिसीज हो जाते हैं उसको, क्योंकि वो टाइटनेस ली है ना, तो उसका प्लस का माइनस नेचर ऐसा कर लेती है। बहुत शुगर से मजा में लिया है तो फिर वो डायबिटीज आता है, पर डायबिटीज तो आजकल तो अभी कोई भी एज में आता है। But on and sometimes in some cases I observe that these type of things have a tendency to come at the end age, and in that दादा भगवान ने बोला है कि आपके जो गलत काम किए उसकी इफेक्ट जल्दी आए तो अच्छा है, आप जल्दी उसमें से छूट जाओगे। मैंने छूट चोरी जाओगे। की, गलत काम किया और मैं जल्दी पकड़ा गया ना, तो मेरा अच्छा है, मेरा आगे का जीवन अच्छा जाएगा। लास्ट में पकड़ा जाएगा तो बहुत सारा भुगत आएगा। तो अभी वो सब बैलेंसिंग है, अपने को तो बैलेंसिंग है है ना। और अपने अनुकूल हाँ, और उसमें प्रतिकूल ज्यादा चलना ही वाला है। गहराई में ज्यादा जाने का जरूर नहीं, जब आए तब आए आने जब आए दो। वो तो है, जस्ट ट्राइंग टू द अंडरस्टैंड इफ पॉइंट देयर इज, जो मैंने स्टार्टिंग में बताया, हाँ। स्टार्टिंग में जो मैंने बताया ना, कि हमें हमारी जागृति को उस लेवल तक लेके जाओ ना कि जब भी आना है उसको आने दो, मैं उसके आने दो। सेपरेट रहूंगा तो असर नहीं होगा। बराबर बराबर, जय सच्चिदानंद। हेलो, जय सच्चिदानंद। रेखाबेन मुंबई। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद पुनीतानंद जी। हाँ, जय सत्यानंद। જય સચ્ચિદાનંદ પુરીતાનંદ। મને એક વસ્તુ એવું પૂછવું હતું કે આપણે જે વિચાર કરીએ હમણાં સમજો, એટલે સપોઝ રેખાબેન જે વિચાર કરે, હું શુદ્ધાત્મા તો છું, રાતના સુતી વખતે પણ બોલું શુદ્ધાત્મા, પણ મને ફ્યુચરના પ્લાનિંગોનું, એટલે લાઈક હવે સમજો હમણાં હું એમબી વેલીમાં છું, પછી નેક્સ્ટ વીકમાં મારે અહીંયા ગેસ્ટ આવવાના છે, તો મને બધું એનું ઓર્ગેનાઇઝ આ તે એના જ બધા બહુ વિચારો આવ્યા કરે છે। તો એ બધું શેના માટે, પેલું પ્લાનિંગ જ વિચાર કેમ આવ્યા કરે છે? એટલે એ બધું ભરેલો માલ હોય, પછી પાછું આમાં જવું શુદ્ધાત્મામાં તો મને વિચાર આવે કે હું આ બધા કેમ વિચાર કરું છું, પણ પછી પાછું મને એ જ કરવું ગમે છે, પાછા પ્લાનિંગ કરવાના, વિચારો કરવાના, ખબર નહીં, એટલે એ બધું ભરેલો માલ છે કે મને કઈ સમજ નહીં પડી ને એની કઈ જરૂર નથી હોતી, અને એમાંથી અડધું તો નકામું જ હોય છે, પણ એ બધા એટલે કોઈના માટે ખરાબ વિચારો કેવા નથી આવતા, પણ બસ આવા બધા પ્લાનિંગના વિચાર આવ્યા કરે છે। હા, એટલે એ તો કહેવાય ને ગુડ, એટલે તમે તમારી પ્રકૃતિને ઓળખી કે તમારે આવું પ્લાનિંગ કરવાનું મજા આવે છે, ઇવન ઇફ ઇટ ઇઝ નોટ નેસેસરી, એને હું થોડું અંતસ્કરણના લેવલ પર મૂકું તો આ બુદ્ધિનો ભાગ કહેવાય। અચ્છા। અને એ જરા બુદ્ધિ આપણી શાર્પ અને સારી લઈને આવેલા હોઈએ એટલે વી આર શું, એને મજા પડે, એ બુદ્ધિનો વિષય કહેવાય। જેમ આંખનો વિષય હોય ને, ટીવી આંખનો વિષય, ખાવું આ જીભનો વિષય, સાંભળવું કાનનો વિષય, એમ આ બુદ્ધિનો વિષય છે। ઇટ એન્જોયઝ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ટિવિટીઝ, પ્લાનિંગ ઇઝ ઇન ધેટ કેટેગરી। અચ્છા। એટલે એને છે ને પ્લાનિંગ કરવાની બહુ મજા આવે, આમ કરશું, આ કરશું, આની આ ગુડ છે, આ બેડ છે, આમ છે, એટલે એટ અ ટાઈમ તમે જેમ કહો છો ઓવર પ્લાનિંગ થઈ જાય, જરૂર નથી એના કરતા વધારે, કારણ કે એમાં રસ પડે છે। હા હા, એટલે ત્યાં એ બ્રેક મારવાની બહુ જરૂર છે। ત્યાં બુદ્ધિને કહેવાનું, ભાઈ આપણે કરીશું, સામાન્ય ભાવે કરીશું, સહજ ભાવે કરીશું, અને થોડુંક લેસ ટાઈમ રાખો ને એટલે ઓટોમેટિકલી થિંગ્સ વિલ ફોલ ઇન પ્લેસ। અને નહીં, ઇટ્સ નોટ સો ઇઝી। આ તો કેટલાય વર્ષોથી એને કેળવીને એના આધારે જીવેલા છે। We are so used to using the buddhi, we are so used to doing the planning and working accordingly, એ overnight નહીં જાય। પણ one of the quickest way to do that is તમે તમારા ઓપોઝિટ પ્રકૃતિ વાળાને ઓબ્ઝર્વ કરો, જેનો બુદ્ધિનો ડખો જ ના હોય, એ સહજાસહજ એના ઘરમાં ઇવેન્ટ્સ થતા હોય, પાર્ટીસ થતા હોય, ગેસ્ટ આવતા હોય, પ્લાનિંગ થતું હોય। There are some people who don't do planning at all, or they do very little planning,
છેલ્લી ઘડીએ કરે, આ કરે તે કરે, અને એ લોકોનું જીવન બી મસ્ત ચાલે. દે વર્ક વન્ડર્સ. એટલે તમે એવી રીતના ઓબ્ઝર્વ કરશો ને તો થોડું આનું ચાલે છે તો હું વગર કામનું આટલું પ્લાનિંગ કેમ કરું છું. એન્ડ દેટ ઇઝ નંબર 1. એ જોઈને શીખાશે, નંબર 1. નંબર 2, તમારા જાત એક્સપિરિયન્સ ઉપરથી જ આમાંથી બહાર નીકળાય કે વેન યુ ડોન્ટ હેવ ટાઈમ ટુ પ્લાન અને કંઈક કરવું જ પડે એમ હોય ને, અને થઈ જાય ને તો તમને ખબર પડે યાર વગર કામનું પ્લાનિંગ કરું છું, બધું ગોઠવાયેલું જ હોય છે, સામાન્ય ભાવે મારે કરવાનું. યા ઓકે. હું અનુભવથી કહું છું. આઈ હેવ એક્સપિરિયન્સ ધીસ, અને મેં જોઈ લીધું કે છેલ્લી ઘડીએ કંઈક કરવાનું આવે છે ને તો થિંગ્સ ડુ ફોલ ઇન પ્લેસ. એટલે વ્યવસ્થિતમાં એવું હોય જ છે તો થઈ જાય છે. એટલે ઇટ ડઝ વર્ક આઈ ટેલ યુ. પણ એ અનુભવથી જ થશે. એ મારા, હું તમને એક નાનો એક્ઝામ્પલ, ટિપિકલી મારે અમેરિકા ક્યાંક જવાનું થયું હતું 2 વર્ષ પહેલા, 3 વર્ષ પહેલા. તો ત્યારે કેવું કે ટિપિકલી વી હેવ આપણે એક બેગ સારી રાખીએ બીકોઝ ઇટ્સ અ લોંગ જર્ની ને. હવે મારી પાસે એક બેગ હતી ને બધું હતું. પછી છેલ્લી ઘડીએ કંઈક થયું અને ઇટ વોઝ નોટ વર્કિંગ ઓન ધ પ્રીવિયસ ડે ઓફ ડિપાર્ચર. એટલે ઇટ વોઝ અ બિગ એમરજન્સી. બેગ બધી પછી કોઈ શોપમાં જવું પડ્યું, બેગ લીધી, લેવાઈ ગઈ, અને ઇટ વોઝ ગુડ વન. એટલે મેં કંઈ પ્લાનિંગ નહોતું કર્યું પણ એ છેલ્લી ઘડીએ થઈ જાય. એ રીતના કપડાની બાબતમાં મેં જોયું છે કે પહેલા પ્લાનિંગ કરીને લેતા હતા, પછી જોયું કે જ્યારે જરૂર હોય છે રિયલી, સોક્સ હોય કે બીજા બી કપડા હોય કે કાંઈ બી એમ, તો એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ આવીને ઊભું રહી જ જાય છે. હા, એ તમે કીધું એ બરાબર. મારે પણ એવું થાય છે. બાય એક્સપિરિયન્સ શું થાય કે જે ટેન્ડન્સી હોય વધારે પડતું પ્લાનિંગ કરવાની, એટલે ટુ મચ અહેડ ઓફ ટાઈમ ઇન પ્લાન કરવાની, એ ભાગ પ્રકૃતિનો ઓગળતો જાય કે સજાસજ નીડ ઊભી થઈ, જરૂરિયાત ઊભી થઈ, સજાસજ પ્રયત્ન થાય અને વસ્તુ એક્ઝિક્યુટ થઈ જાય. જે એક્ઝિક્યુટ નથી થતું લીવ ઇટ, એના ટાઈમે થશે જ. એ સહજતા અને જે બુદ્ધિનો ડખો છે અને બુદ્ધિનો વિષય છે, એને મજા આવે છે. સી ધ પોઈન્ટ ઇઝ ધેટ. એ મજામાંથી નીકળવાનું છે. અચ્છા. કારણ કે જો તમે એ મજામાં રહ્યા એટલે તમે એટલો પ્રકૃતિમાં તન્માયાકાર થયા, અને જો પ્રકૃતિમાં તેને કરતા આત્મામાં કેવી રીતના આવશો તમે? હા, બરાબર છે. હા, એટલે હા, એવું આત્મામાં થાય આવવા છે. માટે હા, એ રસનો વિષય છે. કોઈને મનનું બહુ ગમે, કોઈને બુદ્ધિનું ગમે, એ બધું જાત જાતના હોય બધાના અલગ અલગ ફોર્મેટ્સ. એટલે આ તો સારું કહેવાય કે તમને ઓળખાણ પડી, અને ઓળખાણ પડી એટલે એની સામે આ કાઉન્ટર મેજર્સ પુરુષાર્થ સ્વરૂપે મૂકી દઈએ તો એમાંથી નીકળી જવાય એવું છે. ઓકે. એટલે જ્યારે જ્યારે એવું થાય ત્યારે હું શુદ્ધાત્મા છું એમ કરીને આ બાજુ આવી જઈએ તો ચાલે ને? હા, ચાલે. એટલે હું શુદ્ધાત્મા છું એ કહેવાનું, અને ફાઇલ નંબર 1 ને કહેવાનું, ભાઈ તું પ્લાનિંગ કરવું છે ને એના સામાન્ય ભાવે કરને, એટલો બધો સમય શું કામ કાઢે છે એની પાછળ? ઓકે. હા, બરાબર. મોમેન્ટ યુ સ્ક્વીઝ ધ ટાઈમ અવેલેબલ ને એટલે ઓટોમેટિકલી બીજી જગ્યાએ ડાયવર્ટ કરી નાખો ને એટલે પછી ઓલા પ્લાનિંગ માંથી અંતસ્કરણ બહાર નીકળી જાય. આમાં કેવું થાય છે અત્યારે, તો હવે સપોઝ ક્યાંય જવાનું બી હોય તો એનું પ્લાનિંગ કે શું કરવું છે, શું પહેરવું છે, એમાં એટલો બધો ટાઈમ નીકળી જાય છે, અને એ બધું ગમે છે પાછું, અને બહુ પહેલા ને બહુ વધારે પડતું. છેલ્લે પાછું થતું કઈ નથી, એટલે લાસ્ટ મોમેન્ટ તો બધું ચેન્જીસ થઈ જાય, પણ પેલું પ્લાનિંગ કરવાનું ગમે છે. બસ એ તો હું તમને કહું છું ને, એ અનાદિની એટલે કેટલાય વર્ષોની જૂની ટેવ છે. એટલે એ ટેવ ઓળખાય છે, એ ઓળખાય છે, એટલે હવે એમાંથી નીકળવું છે એવું નક્કી કરવાનું. ઓકે, અને નીકળવું છે એવું નક્કી કરશો એટલે પછી યથા યોગ્ય સમયે કેટલું પ્લાનિંગ કરવું કે ન કરવું એ તમને અંદરથી પ્રજ્ઞા બતાવશે જ. તમારે કાંઈ બી જવાનું હોય ને, ચાલો ભાઈ ફાઇલ છે, હવે નિકાલ કરવાનો છે, સંભવે બધું, અને આપણે ગ્લોબલ મૂકી દેવાનું કે તમારે સપોઝિંગ તમારે ક્યાંક ફરવા જવાનું છે. આ તો એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઉં છું. સપોઝિંગ તમે બોમ્બે રહો છો તો માથેરાન જવાનું છે, તો એટલે માથેરાન જવાનું હોય 4 દિવસ માટે, તો કેટલું બધું પ્લાનિંગ હોય. એટલે કહેવાનું ભાઈ જો, હા, આપણે સામાન્ય ભાવે કેવું હોય, મારી ટ્રીપ સારી જાય, મારી સાથે આવનારને કમ્ફર્ટ રહે, હું કોઈને દુઃખ ના આપું, એવી એક ગ્લોબલ ભાવના મૂકી દેવાની બસ. એટલે પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ જે છે ને એ પછી કુદરત એની ટાઈમે સહજાસજ કરાવશે કે કેટલા બ્લેન્કેટ લેવા, કેટલા કપડા લેવા, કેટલું પાણી લેવું, કેટલો નાસ્તો લેવો, એ ફાઇન ટ્યુનિંગ ડિટેલિંગ કુદરત સહજાસજ તમારી પાસે કરાવશે. આ તો તમને લાગે છે હું કરું છું, ઇટ્સ ઓલ નોનસેન્સ. એ બધું પાર્ટ ઓફ વ્યવસ્થિત છે જ. ઇટ ઇઝ ઓલરેડી, તમે ગમે એટલું પ્લાન કર્યું હશે, છેવટે જેટલું તમારું નાસ્તો આવવાનો હશે એટલો જ આવશે. તમે લાખ નક્કી કરો ને, હું આજ ચેવડો કરીશ ને ઢીકણું કરીશ ને પૂછડું કરીશ, છેવટે જેટલું આવવાનું હશે એટલું જ આવશે. એટલે એ બધું શિયર વેસ્ટ ઓફ ટાઈમ છે. એટલે કહેવાનું તમારે ફાઇલ નંબર 1 ને, તું તારો ટાઈમ બગાડે છે
મનુષ્ય જીવન પ્રાપ્ત થયું, અમૂલ્ય આત્મા પ્રાપ્ત થયો, અને તું હજી વ્યવહારમાં આટલો ટાઈમ બગાડે છે? શરમ નથી આવતી તને? વ્યવહારનો નિકાલ કરવાનો છે અને વ્યવસ્થિતને આધીન છે, એટલે સામાન્ય ભાવે થોડોક જ ટાઈમ આમાં કાઢવાનો છે. ઓકે, સમજી ગઈ, સરસ. એવું આપણે એને સમજાવવું પડે, અને બાય એક્સપિરિયન્સ કે સારું થાય છે તો એટલું, તો વગર તમને હું કેમ ટાઈમ બગાડું. ચિંતાની બાબતમાં તો દાદાએ કીધું, ઘણી વાર આપણને છે ને કઈ પ્રતિકૂળ થાય એટલે બહુ વિચારો આવે મનમાં, આ થાય તે થાય. દાદા કે 1 મિનિટથી વધારે વિચારવું એ ગુનો છે. ઓહો. એ પછી ક્લોઝ જ કરી દેવાનું, દેખા જાય. એટલે એ નિયમિત 1 મિનિટ બોલ્યો, એનો ભાવાર્થ તો કરો 1 મિનિટ 10-15 મિનિટ, પછી એને વધારે એમાં ક્રોસ કરીને ડાયવર્ટ કરી દેવાનું. કારણ કે કામ લાગે એવો વિચાર, જે વિચારથી સોલ્યુશન આવવાનું છે પ્રશ્નનો, એ એના ટાઈમે આવીને ઊભું રહેવાનું છે. એટલે અત્યારે નથી આવતું તો પૂછો. એટલે જે એક્સેસ પ્લાનિંગ, એટલે આ બધી વસ્તુ આપણને સહજ થવામાં બ્લોક કરે છે. એટલે મન વચન કાયની આપણે જેવી સહજતા બોલે છે કે અમારે બુદ્ધિ જ નહીં તો અમારે ડખો જ નહીં ને, સજા સજ્જે ઉદય એવું એ પ્રમાણે પોટલાની જેમ ચાલ્યા. બરાબર છે. એટલે બુદ્ધિને તો કહેવાનું તારું બહુ સાંભળ્યું અને તારી સાંભળીને તો દુર્દશા થઈ છે, હવે બેસ, હવે હું દાદાના જ્ઞાન પ્રમાણે ચાલીશ. એટલે થોડું ઠપકારવાનું, થોડો અનુભવ થાય, અને એમ કરતા કરતા ધીમે ધીમે એની ઇન્ટેન્સિટી ઘટતી જાય. અને આપણે બેઝિકલી બુદ્ધિ તો બતાવશે, ફર્સ્ટ સ્ટેપ જ એનું સાંભળવું નહીં. પુરુષાર્થ નંબર 1 ત્યાંથી ચાલુ થશે અને પછી બીજા બધું ચાલુ થશે. સમજી ગયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા, જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આપણે જે હમણાં આગળ વાત કરી ને કર્મ ફળની, તો આપણે આજે આ 9 કલમ બોલીએ છીએ, તો એ આ ભાવમાં પણ આપણને હેલ્પ કરશે અને નેક્સ્ટ ભાવ માટે પણ આપણું એવું કોઝ થાય છે એવું? હા, એટલે આ ભાવમાં હેલ્પ કરશે, ડેફિનેટલી હેલ્પ કરશે. એની ઇન્ટેન્સિટી તૂટી જાય ને, વર્તમાનનું જ્ઞાન લાવેલા જ્ઞાનની ચિકાસ તે તોડી નાખે. ચિકાસ તોડી નાખે. આવતા ભાવનો વિચાર જ નહીં કરવાનો. આવતા ભાવ તો આજ્ઞા પ્રમાણે મસ્ત જ આવશે. જેટલું અત્યારે સાફ કર્યું છે એટલું સાફ થઈ ગયું, પછી આવતા ભાવ એથી વધારે સાફ થઈ ગયું. બરાબર. તો આ આપણે જે ભાવના કહીએ છીએ તો એ આ ભાવ માટે જ આપણે આ ભાવના કરીએ છીએ, આ 9 કલમની. હા, ઓકે. આવશે ખરું આવતા ભાવે, પણ આ ભાવમાં બી એની અસરો આવી શકે છે. ઓકે, બરાબર. અને આપણે જે તન્મયાકાર થઈ જવાય છે ને પૂતગલના સુખમાં, તો એમાં દિવસમાં ને એવું હોય તો જો જાગૃતિ રહી જાય પછી પણ જે રાત્રે ઊંઘાઈ જાય છે તો એ જે સુખ ભોગવાઈ જાય છે, તો એનું શું? એ તો પછી એનું પ્રાયશ્ચિત પણ નથી થતું કે ભાઈ આ રાત્રે આ 5 કલાક સુવાઈ ગયું. એવું છે, એનો અત્યારે બહુ ભાર નહીં રાખો. અંદર ભાવના રાખો કે બને એટલી ઊંઘ ઓછી થાય તો સારું. દિવસ દરમિયાનમાં બીજા બધા કેટલાય બધા સુખ લઈ લઈએ છે ને, એની જાગૃતિ પહેલા રાખો. અને જેમ જેમ એમાં જાગૃતિ વધશે ને, તો એમ ઊંઘ ઓટોમેટિકલી ઓછી થશે. ઊંઘ શું છે, એક તો 2 થાક ઉતારે, એક તો શરીરનો થાક ઉતારે અને એક મનનો થાક ઉતારે. જે લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ કામ કરતા હોય ને, એ લોકોને શરીરને કઈ હાડમારી વાળું કે દોડાદોડી કે ચાલવાળું કામ ના હોય, પણ એમનું મન થાકી ગયું હોય એટલે એને રેસ્ટ જોઈએ વધારે. જે ડોક્ટરો ટિપિકલી બોલે ને 8 કલાકની ઊંઘ તો જોઈએ છે. એટલે કે શરીરનો થાક તો ઘોડો જુઓ, ઘોડો તો 2-2.5 કલાક 3 કલાક ઉભો આરામ કરી લે. એટલે આ દેહનો થાક ઉતારવા માટે ટિપિકલી ધેટ મચ ઇઝ ઇનફ, એવું દાદા બોલેલા એકવાર. પણ મનને હિસાબે, એટલે આપણે જેમ જેમ આપણું અંતસ્કરણ કયો, મન બુદ્ધિ કયો, એ જેમ જેમ રિલેક્સ થશે જ્ઞાનના આધારે, આજ્ઞા વાપરવાના આધારે, એમ એનો થાક ઓછો થશે. એટલે એની માટે ઊંઘનો ભાગ ઓછો થશે. અને ઊંઘ ઓછી જ કરવી હોય તો જરાક રાતના ખાવાનું ઉણોદરી રાખી હોય એટલે એ થોડોક વખત ગેન રહેશે અને તમને 3 to 4 અવર્સમાં કે જે બી હશે એમાં યુ વિલ ફીલ ફાઇન. ઓકે. પણ એ રાતની જે ઊંઘ છે એમાં તો ફૂલ તન્મયાકાર હોય ને? હા, પણ હવે એ ધીમે ધીમે જશે ને. નક્કી તો તમારી ભાવના સારી છે, તમારી ભાવના બહુ સારી છે. એટલે ફૂલ તન્મયાકાર ના હોવા માટે ઉણોદરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. અને બહુ ત્યારે કરવું જ હોય તો 24. જો સૂર્યાસ્ત પહેલા જમી લીધું હોય અને ઉણોદરી કરી હોય તો તમારો એ જે ભાગ છે એ શું થાય, ઊંઘ આવે પણ એ આમ અધકચરી ઊંઘ હોય, જરાક અવાજ થાય તો પાછું આમ જાગી જાવ એમ. બરાબર. એટલે એવું બની શકે છે, એ કાચી ઊંઘ જેને કહેવાય ને.
એટલે ઈ હજી એકવાર બરોબર છે કાચી ઊંઘ જેવું, અને આ તો એકદમ ફૂલ બેભાનપણું થઈ જાય. હા એટલે એ દિવસના સંજોગો પ્રમાણે થયું હોય, પણ એના માટે જો તમારે પુરુષાર્થ માંડવો જોઈએ, કારણ કે એ તો બહુ સારી વસ્તુ છે. ભગવાન બોલેલા છે કે ઊંઘવું એટલે આત્માને પોતામાં પૂરી દેવું. એટલે એમાં તો એક અક્રમ આવ્યું હતું બહુ વર્ષો પહેલા, એમાં તો બધાની ઊંઘ ઉડી ગઈ કે ઊંઘ તો સારો વિષય કરતા ભૂંડી વસ્તુ કહેવાય. હવે એમાં વધારે હું નથી જતો, પણ ઊંઘ પર તમારે પુરુષાર્થ માંડવો હોય તો માંડવા જેવો છે. એમાં આ બે ફેક્ટર્સ હેલ્પિંગ છે, આહાર અને સમય. બરાબર. ઓકે, સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. મહેશભાઈ સુરત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક આપતા સૂત્ર મેં દીપક આનંદજીને મોકલ્યું. એ દુનિયાનો કાયદો એવો છે કે હિન્દુસ્તાનમાં જેમ બરકત વગરના માણસ પાકે તેમ લક્ષ્મી વધતી જાય, અને બરકત વાળો હોય તે રૂપિયા આવવા ના દે. બરકત વગરનો અને બરકત વાળો એ જરાક સમજાવો. હવે આપણે શું કરીશું? આપણે જ્ઞાનમાં આગળ રહો ને. હિન્દુસ્તાનના બધા માણસોનો આપણે ક્યાં કરવા જઈશું રિપેરિંગ? હિન્દુસ્તાનનું ભવિષ્ય બહુ સારું જ છે, ડોન્ટ વરી. ના, મને ખાલી બરકત પેલું જરાક બુદ્ધિના ડખા વાળા, બરાબર, કશાય વાળા. બુદ્ધિ અને કશાય જેમાં ડેવલપ થયા હોય ને એને બરકત ના આવે. એટલે બધા ઓબ્સ્ટેકલ્સ, આ દુષ્કાળ ને પૂર ને બધું આવે. અને જેનું એ વિકાસ નથી થયો, બુદ્ધિ અને આ કશાય ક્રોધમાન એને ત્યાં કુદરત મહેર કરતી હોય. એનું મેં એક અનુભવ કરેલો છે, જસ્ટ શોર્ટ તમને કહું કે આફ્રિકાનું દાદા કહેતા, હા, કે આફ્રિકામાં છે ને કે બરકત વળે શું, પછી આ બધા લક્ષ્મીના કાયદા ભંગ કરે ને, બધા 2 નંબરના ધંધા કરે, પછી અણકની લક્ષ્મી લે, પછી જેને ઓછી બુદ્ધિ હોય એને વધારે બુદ્ધિ વાળા એનું શોષણ કરે, હા. એટલે એ બધું પછી લક્ષ્મી નો પછી એને તકલીફ પડે, ને એનું જોઈને બીજો એવું કરે, ત્રીજો એવું કરે, એટલે બધા જ એવું કરે, એટલે પછી લક્ષ્મી નો ભાગ ઓછો થઈ જાય એમ. બરાબર. હા, અને જ્યાં કશાયની ડેવલપમેન્ટ જ નથી આફ્રિકામાં, ત્યાંના માણસો તો મેં જોયા સહજ હોય. અને જે કુદરતની મહેરબાની, ઓહો, જે ત્યાંનું જમીન તો એટલી ફર્ટાઇલ હોય ને, આમ એમને જ ઉગ્યા કરે પાક. પછી શેરડી હોય કે મકાઈ હોય કે જે બી હોય, ઇટ જસ્ટ ગ્રોઝ. અને ફોર માઇલ્સ એન્ડ માઇલ્સ, એકર અને એકર સુધી હોય. વરસાદ તો કે પડ્યા જ કરે દરરોજ નો. ઓલો અમુક એરિયા તો એવો છે ટી રેન કે 12-3-4 વાગે પડ્યા જ કરે. એટલે આમ વરસાદ પડે, કુદરતી બધું હોય એમ. એટલે ટુ એન એક્સટેન્ટ ઇટ ઇઝ લાઈક ધેટ. અને થોડુંક આ લક્ષ્મીની સંબંધમાં લઈએ તો એ બધા દુરુપયોગ થાય ને, લક્ષ્મીના કાયદાઓ બધા ભંગ થાય ને બુદ્ધિને લીધે, એને લીધે પછી આવું બધું થાય. આમાં કેવું, દાદા ભગવાને નિમિત્ત નૈમિત્તિક વાત કરી હોય, આપણે એનો મર્મ પકડી લઈએ. હા, બરાબર. બીજું એક સવાલ હતો કે દાદા ભગવાને એવું કીધું કે ભાઈ શેર બજારમાં તમારે કઈ એટલે પૈસા રોકવા કે કઈ કામકાજ કરવું નહીં. હવે બધા મ્યુચ્યુઅલ ફંડમાં રોકે છે. મ્યુચ્યુઅલ ફંડ વાળા પાછા શેર બજારમાં જ રોકતા હોય છે. એના વિશે કઈ? હવે આપણી પાસે શું ઓપ્શન છે મને કહો ને. યુ સી, હવે રિટાયર્ડ માણસો હોય તો એ લોકોને પછી જો ઇન્ટરેસ્ટ ઇન્કમ પર જ રહેવાનું હોય, એટલે એને બેલેન્સ કરવું પડે બિટવીન ફિક્સ્ડ ઇન્કમ એન્ડ મ્યુચ્યુઅલ ફંડ ઇન્કમ. બરાબર. હા, બીકોઝ યુ હેવ નો ઓપ્શન ને. ના, એટલે એ લોકો પાછા શેર બજારમાં જ રોકતા હોય છે. હા, એટલે એમાં પાછા મ્યુચ્યુઅલ ફંડમાં બધી સ્કીમો હોય છે કે ડેટ ફંડમાં બી જાય ને, ઇક્વિટીમાં બી જાય ને, બધું જ છે. એટલે એ પછી સમય સંજોગ પ્રમાણે વિવેક વાપરવો પડે. શેર બજાર માટે શું કીધું હતું કે તમે શેર બજારમાં પડતા નહીં. શેર બજારની ઇન્કમ બહુ સારી નહીં, કારણ કે એમાં છે ને એ મોટા જેને કહેવાય ને પ્લેયર્સ, જેને કહેવાય ને મોટા સટ્ટાવાળા, એ આખી બજારને મેન્યુપ્યુલેટ કરતા હોય. એમાં આપણે ભેરવાઈ જઈએ, જેને આ સ્કિલ ના હોય, જેને આવડત ના હોય. બરાબર. એટલે બી અવે ફ્રોમ ધેટ એઝ અ સોર્સ ઓફ, એવી રીતે એવું સામાન્ય ભાવે વર્ષો પહેલા દાદાએ કહ્યું. એટલે લક્ષ્મી ચોખ્ખી હોજો અને જરૂર પૂરતી હોજો. મને તો એક દાદાની એક બહુ સરસ એક વાત આવે છે યાદ હમણાં. ધનવાનની ડેફિનેશન આપી હતી. ધનવાન કોને કહેવાય? કે જરૂર પૂરતી લક્ષ્મી આવે
અને ભીડ અને નહીં અને ભરાવો પણ નહીં, એ બરાબર માણસને ધનવાન કહેવાય આ કાળમાં. બરાબર જરૂર પૂરતી એટલે કે મને જરૂર છે એના માટે અછત નથી, આ મારી નીડ્સ મારી ફેમિલીની. અને બરાબર. વધારે પણ નહીં, વધારે આવે તો પછી મારે એમાં સાચવવાનું ને ઇન્વેસ્ટમેન્ટ ને એનું ટેક કેર, તો મારું વૃત્તિ પછી વધારે એમાં જતી રહે અને લાલચ ઊભી થઈ જાય એમ વધારે બરાબર. કમાવાની. એટલે ભીડ નહીં ને ભરાવો ને જે હોય એ ધનવાન, કારણ કે લક્ષ્મી આફ્ટર ઓલ શું છે, લક્ષ્મી ઇઝ વન ઓફ ધ મીન્સ ફોર એક્ઝિક્યુટિંગ કર્મસ ને તમારી બરાબર. નીડ્સ. લક્ષ્મી વ્યવહારનું નાક કે છે દાદા, એ ઇટસેલ્ફ કઈ સુખ નથી આપતું, પણ એનાથી તમે વ્યવહારમાં જે વસ્તુ ખરીદો છો કે ભોગવો છો એ નિમિત્ત છે, બરાબર? બરાબર. હા, એટલે સામાન્ય ભાવે ડિસ્ચાર્જ વ્યવહારને નોર્માલિટીમાં નીકળી જવા પૂરતી હોય તો યુ આર ધ ધનવાન. બીકોઝ બહુ પૈસા વાળો ધનવાન ના કહેવાય, પછી એ પૈસાનો સિક્યોરિટી ગાર્ડ થઈ ગયો હોય, કારણ કે એની વૃત્તિ એમ જ હોય, આ અહીંયા આવ્યા હવે આટલા આવશે, આનું વ્યાજ અહીંયા મૂકવાનું. એટલે બેલેન્સિંગ કીધું છે, વૃત્તિઓ આત્મામાંથી ના ખસી જાય અને વધારે રિલેટિવ કે લક્ષ્મી વિષયોમાં ના જતી રહે, કારણ કે લક્ષ્મી આવે એની પાછળ વિષયો હોય જ, 5 ઇન્દ્રિયો અને શ્રી વિષયો હોય જ. એટલે એ બધી વૃત્તિઓ આખું બધું રોંગ ટ્રેકમાં જવાની સંભાવના રહે. અને કાળ છે એટલે પછી હકની ને અણહકની ને સાચી ને ખરાબ ને ઓલ સોર્ટ ઓફ થિંગ્સ કેન હેપન. એટલે ભીડ ને એના ભરાવો નહીં એવી ભાવના રાખવાની, અને નોર્માલિટી જે પછી જે નોર્મલી જે આપણે વ્યવહાર વિવેક સાચવીને કરાય. બરાબર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પ્રિનાજી, આપણો ટાઈમ થયો છે, તમે ત્રિમંત્ર બોલાવો. મહેશભાઈ ફોલો કરજો ત્રિમંત્ર. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સૌ સાહુણમ, નમો લોય સૌ અસાહુણમ, એસો પંચન મુકારો, એસો પંચન મુક્કારો, સૌ ભાવ પણાસણો, સૌ પાવ પણસમ, મંગલાણં ચ સવેસી, મંગલાણમ ચ સૌવેસિમ, પડમમ હવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ ને બીજો એક અનુભવ સાંભળવા પધારજો. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद पुलिनानंद जी, जय सच्चिदानंद. जय सच्चिदानंद सर्वे महात्माओं, जय सच्चिदानंद पुलिनानंद जी, सच्चिदानंद जी, जय सच्चिदानंद सच्चिदानंद, जय सच्चिदानंद दीपकानंद जी, सच्चिदानंद जय सच्चिदानंद पुत्रों ने जय सच्चिदानंद, सर्वे महात्माओं ने जय सच्चिदानंद, सर्वे सर्वे महात्माओं ने जय सच्चिदानंद, सर्वे सच्चिदानंद, જય શ્રીબેન, જય સચ્ચિદાનંદ. महात्माओं ने जय सच्चिदानंद, જય સચ્ચિદાનંદ. सर्वे महात्माओं ने जय जय सच्चिदानंद सर्वे महात्मा ने इंद्रेला તુમી જય સચ્ચિદાનંદ. सर्वे महात्मा ने જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद.